તમિલનાડુ રાજ્ય છે ભારતનું, એણે સુરખાબ એટલે કે ફ્લેમિંગો માટેની એક સેન્ચ્યુરી ડિક્લેર કરેલી છે. રાજા ખાસ કરીને એક ગામ છે જે હિમાચલ પ્રદેશના કાંગડામાં આવેલું છે. તો એ જે ગામ છે એ હિમાચલ પ્રદેશનું સૌથી પહેલું સોલાર ડિસ્ટ્રિક્ટ બન્યું છે. જે વસ્તી ગણતરી છે એ ફાઇનલી સરકારે એની ડેડલાઇન આપેલી છે કે 1 માર્ચ 2027 સુધીમાં ભારતમાં વસ્તી ગણતરી પૂરી થઈ જશે. આસામ અને મેઘાલય આ બંને રાજ્યો છે જે બંને અગેન નોર્થ ઇસ્ટના રાજ્યો છે. એ બંને વચ્ચે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ માટે કોલેબોરેશન થયું છે. જોઈન્ટ નેવલ એક્સરસાઇઝ કરેલી છે UN4 માટે, યુરોપિયન યુનિયન નેવલ ફોર્સ. તો આખી જે યુરોપિયન યુનિયન છે, યુરોપિયન યુનિયનમાં 27 દેશો છે, એ બધા સાથે મળીને એ લોકોની નેવલ એક્સરસાઇઝ છે. આ માઉન્ટ જે એટના છે, એક જ્વાળામુખી પર્વત છે ઇટાલીમાં, એ પાછો ઇરપ્ટ થયો છે. ભારત જેન કરીને ભારતનું એક લાર્જ લેંગ્વેજ મોડેલ છે. ઘટમપુર થર્મલ પાવર પ્રોજેક્ટ છે, હવે આ ઉત્તર પ્રદેશમાં શરૂ કરેલો છે અને એની ટોટલ કેપેસિટી છે 1980 મેગાવોટ. કે ભારતનો જે જીડીપી છે, હવે જીડીપીમાં ભારત ચોથા નંબર આવી ગયું, 4th લાર્જેસ્ટ ઇકોનોમી બની ગયું. અને ગયા વીકમાં આપણે ઇન ડિટેલ ચર્ચા પણ કરી. તો ઇન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટે આ અલગ અલગ બે ઇનિશિયેટિવ શરૂ કરેલા હતા. તો એમાં જે ધ્રુવા ઇનિશિયેટિવ હતો એ પોસ્ટ ડિપાર્ટમેન્ટનો હતો, ડિજિટલ હબ ફોર રેફરન્સ એન્ડ યુનિક વર્ચ્યુઅલ એડ્રેસ. હવે આરબીઆઈનો એક બેલેન્સ શીટનો ડેટા આપ્યો છે. તો વર્ષ 2024-25નો રિપોર્ટ છે અને એમાં 8.2%નો વધારો થયો છે. એટલે આરબીઆઈની આવક પણ 8.2% વધી છે. નમસ્કાર, જૂન મહિનાના કરંટ અફેર્સમાં બધાનું સ્વાગત છે. ફર્સ્ટ વીક આપણો જે પાર્ટ 1 છે જૂન મહિનાનો, એમાં ફર્સ્ટ પીડીએફમાં જે આવી દેજો, એમાં પહેલા નંબર ઉપર. હવે આરબીઆઈનો એક બેલેન્સ શીટનો ડેટા આપ્યો છે. આરબીઆઈ શું છે, એ કઈ રીતે કાર્ય કરે છે, આરબીઆઈના આવકના સ્ત્રોત શું છે, એ બધું સર તમને ડિટેલમાં ઇકોનોમિક્સમાં સમજાવશે. આમાં થાય કે હું બધા ટોપિકમાં તમને કેવા બેસું ને તો આખો જીએસનો સિલેબસ મારે જ પૂરો કરવાનો થાય. એટલે ટૂંકમાં ને સાથે એ કોઈ પ્રશ્ન ન હોય, પણ થાય શું કે એક એક ટોપિક તમારે છૂટાછવાયા ભણવા પડે. ઇકોનોમિક્સ હોય તો એમાં સાથે સાથે તમે બધા ટોપિક્સ ભણો તો એ આખી અલગ વસ્તુ હોય, અને આવી રીતે છૂટાછવાયા ટોપિક ભણો એ આખી અલગ વસ્તુ થઈ જાય. તો આરબીઆઈનું સર તમને ડિટેલમાં આપણે અહીંયા ભણાવે જ છે ક્લાસમાં વ્યવસ્થિત રીતે. આરબીઆઈનું બધી રીતે કઈ રીતે સેન્ટ્રલાઇઝ બેંક હોય, શું એનું કામ હોય. તો એક ખાલી રિપોર્ટ આવ્યો છે કે આરબીઆઈની આવક કેટલી છે અને એણે કેટલું કહી શકીએ કે પ્રોફિટ બનાવ્યું છે. તો વર્ષ 2024-25નો રિપોર્ટ છે અને એમાં 8.2%નો વધારો થયો છે. એટલે આરબીઆઈની આવક પણ 8.2% વધી છે. આરબીઆઈ એટલે સરકારની બેંક છે, તો સરકારની બેંકની પણ 8.5% આવક વધી છે. જેમ કેમ તમે જોતા હોય કે કદાચ કોઈ શેર માર્કેટ સાથે જોડાયેલા હોય તો દર 3 મહિને અથવા તો જ્યારે પણ જે બેંક હોય કે કોઈ પણ કંપની એના રિપોર્ટ આવતો હોય કે કંપની ખોટમાં ચાલે છે કે નફામાં ચાલે છે. તો એવી રીતે આરબીઆઈનો 2024-25નો રિપોર્ટ છે કે આરબીઆઈ પણ 8.5%નો કહી શકીએ કે લગભગ પ્રોફિટ કર્યો છે આ વર્ષે. અને એમાં બંને આંકડાઓ આપેલા છે. ઇન્કમ એટલે કે આવક આરબીઆઈની છે એ લગભગ 22% વધી છે, અને સામે જે ખર્ચો છે એ પણ લગભગ 7.5% વધ્યો છે. આવક વધે એટલે ખર્ચ પણ વધે, એવું જરૂરી જરાય ન હોય કે આવક વધે એટલે ખર્ચ કોઈ દિવસ વધે જ નહીં. તો બંને વધ્યું છે. અને નેટ આપણે જે ટોટલ કહીએ તો લગભગ 2.7 ટ્રિલિયન રૂપિયા આ એનું સર્વે ટૂંકમાં કહેવાય ને કે છેલ્લે વધે એવો હિસાબ છે કે આવક અને જાવક બધું બાદ કરતાં 2.7 ટ્રિલિયન રૂપિયા જેવા વધેલા છે. અને આખું એમાં એક ડિટેલમાં બીજું આપેલું છે કે ગયા વર્ષે કેટલું હતું, આ વર્ષે શું છે ને બધું. અને એનું રીઝન છે કે સૌથી વધારે જે લોકો હવે આપણે કહી શકીએ કે જે બેંક એકાઉન્ટ્સ છે, ડિજિટલ પેમેન્ટ્સ છે, ડિજિટલ કરન્સી છે, ઈ રૂપી, આ બધાના વધારાની સાથે આરબીઆઈની પણ આવક અલ્ટિમેટલી વધી છે. આખા રીઝન્સને બધું ડિટેલમાં આપેલું છે. મેં તમને ખાલી ફેક્ટ્સ કહી દીધા. અને બાકી જેમ કીધું એમ કે ઇકોનોમિક્સમાં જ્યારે તમે આરબીઆઈ ભણશો ત્યારે સર તમને વધારે ડિટેલમાં ભણાવશે કે શું છે. પછી 2 નંબર ઉપર સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2025. હવે તમે કદાચ સાંભળતા હશો અથવા તો ક્યારેક વાંચતા પણ હશો છાપામાં કે સ્વચ્છ ભારત સર્વેક્ષણમાં અલગ અલગ સિટીનો અહેવાલ આવે છે. અને લગભગ છેલ્લા 2-3 વર્ષથી એવું હોય છે કે ઇન્દોર લગભગ ફર્સ્ટ રેન્ક ઉપર હોય છે, પહેલા નંબર ઉપર હોય છે કે આખા ભારતમાં સૌથી સ્વચ્છ શહેર હોય તો ઇન્દોર છે. હવે એ બધા જે રિપોર્ટ્સ આવતા ને અથવા તો એ જે બધા આંકડાઓ આવતા અથવા તો નંબર્સ આવતા, રેન્કિંગ આવતા, એ હતા શહેરો માટે કે કયા શહેરોમાં સ્વચ્છતાના મૂલ્યાંકન અથવા તો કઈ રીતે થાય છે ને એના ઉપરથી નક્કી થતું. હવે આ જે સ્કીમ છે સ્વચ્છતા માટેની, સરકારે ગ્રામીણ ક્ષેત્ર માટે પણ શરૂ કરી છે. એટલે આ છે ને જિલ્લા વાઇઝ અને રાજ્ય વાઇઝ આપશે. ઓલું શહેર વાઇઝ હતું. હવે શહેર ને જિલ્લામાં બેમાં ફેર એ તો ખ્યાલ છે ને, શું હોય શહેર અને જિલ્લામાં ડિફરન્સ કઈ રીતે હોય, શું હોય? રાજકોટ જિલ્લો ને રાજકોટ સિટી શું ફેર હોય? ઓકે, મીન્સ ડિસ્ટ્રિક્ટ છે એની અંદર કોઈ પણ શહેર હશે. ફોર એક્ઝામ્પલ રાજકોટ ડિસ્ટ્રિક્ટ છે, રાજકોટ જિલ્લો, એમાં રાજકોટ શહેર છે, ગોંડલ ટાઉન છે, જેતપુર, આ બધા જે છે નાના નાના જે શહેરો છે એ રાજકોટ જિલ્લાનો ભાગ છે અથવા તો તાલુકાઓ છે, ગામડાઓ છે. તો ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો એક
બ્રોડર એટલે કે મોટી જગ્યા હોય, એમની અંદર કોઈ પણ એક સિટી હોય. ફોર એક્ઝામ્પલ અગેન અમદાવાદ ડિસ્ટ્રિક્ટ અને અમદાવાદ શહેર. તો અમદાવાદ ડિસ્ટ્રિક્ટની અંદર અમદાવાદ શહેર હોય. તો આપણે જે પહેલાં જે સ્વચ્છતાના આ બધા જે એવોર્ડ્સ અપાતા અથવા તો રેન્ક અપાતા એ ખાલી શહેરો માટે હતા. એટલે શું હતા? બહુ સીમિત ક્ષેત્રમાં હતા. હવે જિલ્લા વાઇઝ અપાશે. એટલે શું થાય કે જિલ્લામાં બધા ગામડાઓ અને તાલુકાઓ પણ આમાં કહી શકીએ કે બહુ સારો એવો ભાગ લે. ઇન્દોર શું કામ ફર્સ્ટ રેન્ક ઉપર આવે છે? ત્યાંના લોકો જાગૃત થયા ત્યારે ને. તો હવે શું થશે કે જિલ્લા વાઇઝ જ્યારે એવોર્ડ આપવામાં આવશે અથવા તો રેન્કિંગ આપવામાં આવશે ત્યારે બધા જિલ્લાઓ ધીમે ધીમે જાગૃત થશે અને સ્વચ્છતાનું જે કાર્ય છે એમાં બહુ સારું એવું કોન્ટ્રીબ્યુશન આપશે. અને એ જ રીતે સ્ટેટ્સ વાઇઝ પણ નંબર આપવામાં આવશે. તો પહેલાં શું હતું કે મેં કીધું એમ કે શહેર વાઇઝ નંબર અપાતા, હવે જિલ્લા અને રાજ્ય બંને વાઇઝ નંબર અપાશે. એટલે રાજ્યોને પણ એવું થાય, કોમ્પિટિશન થાય. જો હેલ્ધી કોમ્પિટિશન ખૂબ જરૂરી છે. 5 ફ્રેન્ડ્સ તમે કોમ્પિટિટિવ એક્ઝામ્સ કોઈ આપતા હોય ભેગા મળીને ગ્રુપમાં, તો શું થાય 5 ચલો એકબીજાના કોમ્પિટિટર્સ જ છો અને ક્યારેય જગ્યા મળશે તો એવું નહીં હોય કે મારા ફ્રેન્ડને ન મળી તો હું નહીં લઉં, બટ ઓબ્વિયસ છે. પણ હેલ્ધી કોમ્પિટિશન હોવી જરૂરી છે. જો કોમ્પિટિશન ન હોય ને તો માણસ છે ને આળસુ બની જાય કે ભાઈ ઠીક હવે કોઈ છે જ નહીં. તો કોમ્પિટિશન પણ હોવી ક્યાંક જરૂરી છે અને એ સારી પોઝિટિવ છે. તો આને પોઝિટિવલી લેવાની જરૂર છે. અને એના જે અલગ અલગ માપદંડો છે અથવા તો જે કોમ્પોનન્ટ્સ છે એ છે સર્વિસ લેવલ પ્રોગ્રેસ, કે અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાંથી એક ડેટા મગાવશે, પછી એનું ઓબ્ઝર્વેશન અને સેનિટેશનનું જે સ્ટેટસ છે એ આખું મેઝરમેન્ટ કરશે અને સિટીઝનનો ફીડબેક પણ લેશે કે જે તે જિલ્લાઓમાં રેન્ડમલી, બધાનો તો પોસિબલ ન હોય, એ લોકોનો કહી શકે કે ફીડબેક પણ લેશે અને આ બધાના ઓવરવ્યૂ ઉપરથી આ બધાના એનાલિસિસ કરીને એક આખો રેન્ક આપવામાં આવશે. પેરામીટર્સ અલગ અલગ હોય. જો પેરામીટર્સ પણ આપવા જરૂરી છે. હવે તમને કીધું ન હોય, હું એમ કહું કે આજે તમે કલાક બેઠા છો, એમાં હું નક્કી કરીશ કે કોણ ફર્સ્ટ રેન્ક ઉપર, પણ હું કઈ રીતે રેન્ક ડિસાઇડ કરીશ એ હું તમને ન કહું, ખબર કેમ પડે? તો પેરામીટર્સ પણ આપવા જરૂરી છે ને, કે કયા પેરામીટર્સ ઉપરથી કોઈ ડિસાઇડ કરશે કે કયું શહેર અથવા તો કહી શકે કયો જિલ્લો અથવા તો કયું રાજ્ય પહેલા ક્રમે છે. તો એ પણ આમાં મેઝરમેન્ટ્સ આપેલા છે. અને આમાં ખાસ કરીને લોકલ લીડર્સ એટલે કે જે પંચાયત કક્ષા હોય અથવા તો જે લોકલ બોડીઝ, આપણે મ્યુનિસિપલ કોર્પોરેશન કે એ બધા હોય, ટૂંકમાં નગરપાલિકા અને તાલુકા પંચાયત ને બધા ગ્રામ પંચાયત, એ બધાનો આમાં ખાસ સહયોગ જોશે. કારણ કે આમાં તાલુકા અને નાના નાના ગામડાઓ પણ સામેલ હશે, કારણ કે જિલ્લાનો આખો નંબર આપવાનો છે એ રીતે. એટલે લોકલ બોડીઝ ઉપર એટલે કે સ્મોલ સ્કેલ ઉપર પણ બહુ સારું કામ થશે આ રીતે. પછી આનું કદાચ નામ ખાલી પૂછાઈ શકે, બહુ ડિટેલમાં જવાની જરૂર નથી કારણ કે એટલું બધું પૂછાય એવી શક્યતા પણ નથી. ઓપરેશન શિલ્ડ તમે કદાચ હમણાં પાછું ન્યૂઝમાં સાંભળેલું છે કે પાકિસ્તાન સાથે જે કંઈ પણ 2-3 દિવસની જે કોન્ફ્લિક્ટ થયું એ પછી પણ 31 મેના રોજ સરકારે ઓપરેશન શિલ્ડ રાખેલું હતું. શું કામ? ફરીથી પણ કદાચ એવા ચાન્સીસ હોય કે કંઈ પણ એક્ટિવિટીઝ થાય, ટૂંકમાં અટેક કે એવું કંઈ, તો પાછા લોકો થોડાક જાગૃત રહી, ભૂલી ન જાય કે ચલો આપણે જીતી ગયા છીએ તો પૂરું. તો એક દિવસ માટે ઓપરેશન શિલ્ડ પણ ફરી વખત રાખેલું હતું. એમાં પણ સેમ હતું. જે વખતે તમે બધું જોયેલું હશે કે અલગ અલગ જે મોક ડ્રિલ્સ ને બધું, કે સાયરન વગાડે અથવા તો જે બ્લેકઆઉટ છે, એ બધી પરિસ્થિતિઓ સેમ રાખેલી હતી. જે આ પરિસ્થિતિ થઈ 3-4 દિવસની કોન્ફ્લિક્ટ, એ પહેલાં જે રીતે રાખેલું હતું ને સેમ એ જ પરિસ્થિતિ હતી. ટૂંકમાં એવું જ આખી સિચ્યુએશન ક્રિએટ કરીને ઓપરેશન શિલ્ડ આખું શરૂ કર્યું હતું. તો કયા કયા જિલ્લાઓ, કયા કયા રાજ્યોમાં? તો પાકિસ્તાન બોર્ડર સાથેના બધા રાજ્યો એટલે કે જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, એ ઉપરાંત હરિયાણા, કારણ કે એ પણ પંજાબથી નજીક છે. તો આ બધા રાજ્યોમાં અને ચંદીગઢ જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે, આ 5 જગ્યા ઉપર આ જે ઓપરેશન શિલ્ડ છે એ કરવામાં આવેલું હતું. પહેલાં શું હતું ત્યારે તમને કદાચ ખ્યાલ હોય ને તો મોટા મોટા સિટીઝ, મુંબઈ પણ એમાં સામેલ હતું. મુંબઈ ભલે પાકિસ્તાન સાથે બોર્ડરમાં કનેક્ટેડ નથી, જે પહેલી વખત જે આ કોન્ફ્લિક્ટ થયો એની પહેલાં. તો ત્યારે શું હતું કે આખા દેશમાં જેટલા પણ ઇમ્પોર્ટન્ટ પ્લેસીસ છે એ બધાને ઇન્ક્લુડ કર્યા હતા. આ વખતે ઓપરેશન શિલ્ડમાં ખાલી જે પાકિસ્તાન સાથેના જે રાજ્યો જોડાયેલા છે, સરહદ સાથેના, સીમા સાથેના, એટલા જ રાજ્યોને ખાલી સમાવેશ કર્યો હતો ઓપરેશન શિલ્ડમાં. એટલે આનીથી વધારે કંઈ જે સિવિલ ડિફેન્સ ટીમ છે એ બધા એમાં ઇન્ક્લુડ હતી. એટલે આનાથી વધારે કંઈ ક્વેશ્ચન પૂછાય એવી સંભાવના છે નહીં, ખાલી નામ જ પૂછાઈ શકે કે શું નામ આપેલું હતું. તો શિલ્ડ એટલે પ્રોટેક્ટ કરવું અથવા તો કવર કરવું, એટલે એના નામ ઉપરથી ઓપરેશન શિલ્ડ નામ આપેલું હતું. પછી 5 નંબર ઉપર જોજો, તિયાનવેન-2 કરીને એક એસ્ટેરોઇડનું મિશન છે ચાઇનાનું. હવે આપણને એમ થાય કે ચાઇનાનું ભણીને શું કામ, પણ જો ઇન્ટરનેશનલ અલગ અલગ જે કોઈ પણ ઇવેન્ટ્સ થતી હોય અથવા તો કોઈ પણ અચીવમેન્ટ હોય અથવા તો મિશન હોય, એના ક્વેશ્ચન્સ પણ પૂછાતા હોય છે. અને ખાસ કરીને એવા દેશો કે જે આપણી આજુબાજુના હોય, આપણા પાડોશી હોય અથવા તો આપણા કોમ્પિટિટર્સ હોય અથવા તો દુશ્મન પણ કહી શકાય, તો આવા દેશોના પણ મિશનને બધું જાણવું જરૂરી છે. તો ચાઇનાનું આ જે મિશન છે તિયાનવેન-2, એ એક એસ્ટેરોઇડ એટલે કે લઘુ ગ્રહ ઉપર જશે. જેમ તમે કદાચ સાંભળ્યું હોય આપણે કે ચંદ્રયાન છે તો એ ચંદ્ર ઉપર ગયું હતું, તો આવી જ રીતે આ એક મિશન છે, એક લઘુ ગ્રહ ઉપર જશે. હવે લઘુ ગ્રહ ઉપર જઈને કરશે શું, તો ત્યાંનું સેમ્પલ કલેક્ટ કરશે. સેમ્પલ કલેક્ટ એટલે શું, ત્યાં ડ્રિલિંગથી આખું ખોદે અને પછી શું કરે કે એનું જે સેમ્પલ હોય જમીનનું એ લઈને રિટર્ન થાય. હવે સ્પેસમાં કોઈ પણ જગ્યાએ ખાલી મિશન મોકલવું ને એ પણ બહુ મોટી ચેલેન્જિંગ વસ્તુ જ હોય. જેમ ભારતે પહેલી વખત અચીવમેન્ટ હાંસલ કરી હતી ચંદ્ર ઉપર, સાઉથ પોલ ઉપર જઈને, દક્ષિણ ધ્રુવ ઉપર જઈને, ત્યાંથી રિટર્ન થવું ને
એનાથી પણ મોટું કહી શકીએ કે આખું એક એના માટે ઘણી બધી ટેકનોલોજીને ઘણું બધું કામ જોઈએ. તો ચાઇના આના માટે કામ કરે છે અને આ જે બીજું મિશન છે તિયાનવેન-2 એ મોકલેલું છે અને એ લગભગ પહોંચશે જુલાઈ 2026માં. એટલે હમણાં એણે લોન્ચ કર્યું તો પહોંચતા ત્યાં 1 વર્ષ થશે. હવે ત્યાં પાછું ડ્રિલિંગ ને બધું કરે પછી રિટર્ન એટલો જ ટાઈમ લાગે ને, અહીંયાથી જેટલો પહોંચતા ટાઈમ લાગે એટલો જ રિટર્ન આવવામાં ટાઈમ લાગે. તો ત્યાંથી રિટર્ન થશે એટલે લગભગ નવેમ્બર 2027 જેવો સમય થશે, કારણ કે ડ્રિલિંગ માટે અમુક સમય જોઈએ વચ્ચેનો, તો એ સમય પણ લાગશે. હવે જાણવું શું કામ જરૂરી છે? તમને એક ખાલી પર્સપેક્ટિવ આપવા માટે કે વિચાર કરો કે ખાલી એક લઘુગ્રહ સુધી પહોંચવા ત્યાં ડ્રિલિંગ કરી અને રિટર્ન થવામાં આપણને 2 વર્ષનો સમય લાગે છે, કારણ કે એ અમુક ડિસ્ટન્સ ઉપર છે એટલે ત્યાં પહોંચતા સમય લાગે. અને આપણે સપનાઓ જોઈએ છીએ કે આખી પૃથ્વીને અથવા તો પૃથ્વીમાંથી ઘણા બધા લોકોને એક બીજા ગ્રહ ઉપર, ચંદ્ર, મંગળ ક્યાંય પણ શિફ્ટ કરવા. એક સેમ્પલ 100 ગ્રામનું લેતા આપણને 2 વર્ષ લાગે છે. અને આપણે જે ઘણા લોકો વાત કરે છે, ઘણા બધા બિઝનેસમેન મોટા મોટા યુએસએના ને બધા, કે આપણે પૃથ્વીમાંથી આખી કોલોની જે છે શિફ્ટ કરશું બીજા ગ્રહ ઉપર, બહુ અઘરું કામ છે. અત્યારની જે સિચ્યુએશન છે એ જોતાં પોસિબલ નથી લાગતું. પણ જો હું આને 2 રીતે તમને તમારી સામે રજૂ કરું છું. આજથી 2 વર્ષ પહેલાં તમને કોઈ અથવા તો 10 વર્ષ પહેલાં કોઈ કીધું હોય કે તમે કોઈક વેબસાઇટમાં ક્વેશ્ચન લખો ને એનો તમને ડિટેલમાં આન્સર મળે જેવો આપો એવો, જે એઆઈ અથવા તો ChatGPT કોઈ પણ ટૂલ્સ કહો, તો એ માનવામાં આવે એવું નહોતું. પણ હવે શક્ય છે. એટલે બંને રીતે છે. પણ વિજ્ઞાનમાં આ બધા ફેક્ટર્સ એવા છે, આ બધા સેક્ટર્સ એવા છે કે જ્યાં ગ્રોથ અનલિમિટેડ હોય. પણ હવે અત્યારે એવા બધા કંઈ સ્કોપ્સ દેખાતા નથી. કદાચ ફ્યુચરમાં હોય તો પણ આપણને ખબર નથી. પણ અત્યારની સિચ્યુએશન જોતાં એ પોસિબલ લાગતું નથી. તો તિયાનવેન-1 મિશન, જો આ 2 મિશન હતું તો 1 પણ ક્યાંક મોકલેલું હોય. 1 એને મોકલ્યું હતું ચંદ્ર ઉપર, મંગળ ઉપર. અને મંગળ ઉપર એને ખાલી ત્યાં મોકલેલું હતું મિશન. જેમ આપણે મંગળયાન મોકલ્યું હતું, આપણે મંગળની સપાટી ઉપર નહોતું મોકલ્યું. હવે કોઈ પણ ગ્રહ હોય ને, ધારો કે આ મંગળ ગ્રહ છે, તો આપણે એની આ ઓર્બિટમાં, એટલે કે એની ભ્રમણ કક્ષામાં, જેમ કેમ આપણે કોઈ સેટેલાઇટ હોય પૃથ્વીની આજુબાજુ જે ફરતો હોય, એવી રીતે આપણું મંગળયાન હતું. એટલે કે મંગળની સપાટી ઉપર નહોતું પહોંચ્યું. જ્યારે ચાઇનાનું જે મિશન હતું તિયાનવેન-1, એ એને મંગળની સપાટી ઉપર મોકલ્યું હતું. એટલે 1 મિશન એ હતું અને 2 મિશન આ છે. પછી એશિયન ડેવલપમેન્ટ બેંક એ નામની એક બેંક છે જે અલગ અલગ દેશોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે લોન આપે છે અથવા તો ફંડ આપે છે. તો એણે ભારત માટે પણ એક લોન અપ્રૂવ કરેલી છે અને 5 યર પ્લાન બનાવેલો છે કે 5 વર્ષમાં એ ભારતને કેટલું ફંડ આપશે અને કઈ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં ભારતને હેલ્પ કરશે. તો એમાં મેઇન ફોકસ છે મેટ્રો એક્સપાન્શન ઉપર, કે અત્યારે જેટલા સિટીમાં મેટ્રો છે ત્યાં હજી એને એક્સપાન્ડ કરવી અથવા તો હજી વધારે શહેરો સુધી એને લઈ જવી. અને બીજું છે RRTS. RRTS એટલે રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ છે, કે જે અત્યારે દિલ્હીમાં શરૂ છે. એવી જ સિસ્ટમ, એટલે મેટ્રો જેવી જ છે, પણ મેટ્રોથી એનું જે વર્ઝન છે એનું ફાસ્ટર વર્ઝન, એના કરતાં ઝડપી પહોંચાડે. તો આવી સિસ્ટમ પણ વધારે શહેરો સુધી પહોંચી શકે એના માટે છે. અને આ ઉપરાંત જે અલગ અલગ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું હોય, પુલ્સ હોય, બ્રિજ હોય અથવા તો રેલવે સ્ટેશન કે કંઈ પણ હોય, ટૂંકમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બધું આવી ગયું. તો એ બધા બનાવવા માટે આખો ફંડ આપશે અને આની જે રકમ છે એ છે લગભગ $10 બિલિયન જેવી. તો એશિયન ડેવલપમેન્ટ બેંક ભારતને આ રકમ આપવાનું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે. અને ખાસ કરીને આનો ટાર્ગેટ છે અર્બન એરિયા. અર્બન એટલે કે શહેરી વિસ્તાર. હવે એવું એક અનુમાન છે કે વર્ષ 2025, અત્યારે તો 2025માં છીએ, 5 જ વર્ષમાં, વર્ષ 2030 સુધીમાં ભારતની લગભગ 40% પોપ્યુલેશન, એટલે કે ભારતના દર 10માંથી ચોથો વ્યક્તિ શહેરી વિસ્તારમાં રહેતો હશે. એટલે કે ગામડામાં પોપ્યુલેશન ધીમે ધીમે ઓછું થશે અને શહેરોમાં ધીમે ધીમે વધશે. તો એના માટે શહેરોમાં જ્યારે લોકો વધારે જશે તો શહેરોમાં સુવિધા જોઈએ ને, કારણ કે સુવિધા વગર તો શહેરોમાં કંઈ નકામું છે. અને ખાસ કરીને પબ્લિક ટ્રાન્સપોર્ટ, તો એ ખૂબ સારું થાય એના માટે આપણે આ લોન લેવી જરૂરી છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું પણ ખૂબ જરૂરી છે. પછી જે 7 નંબર ઉપર છે ધ્રુવા ઇનિશિયેટિવ, એની આપણે ગયા વીકમાં ચર્ચા કરી હતી. તમને કદાચ યાદ હોય તો ઇન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટે આ અલગ અલગ 2 ઇનિશિયેટિવ શરૂ કરેલા હતા. તો એમાં જે ધ્રુવા ઇનિશિયેટિવ હતો એ પોસ્ટ ડિપાર્ટમેન્ટનો હતો, ડિજિટલ હબ ફોર રેફરન્સ એન્ડ યુનિક વર્ચ્યુઅલ એડ્રેસ, કે કોઈ પણ જગ્યાએ એ લોકોને પોસ્ટ અથવા તો કંઈ મોકલવું છે, કુરિયર કે કોઈ પણ પાર્સલ, તો એના માટે એક્ઝેક્ટ લોકેશન મળી રહી એ માટેનું આખું એ લોકો એપ્લિકેશન જેવું બનાવેલું છે અથવા તો પોર્ટલ બનાવેલું છે. તો ધ્રુવા ઇનિશિયેટિવ હતો ઇન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટનો, જેની ચર્ચા આપણે ઓલરેડી ગયા વીકમાં કરેલી છે. પછી 8 નંબર ઉપર જોજો, ગ્લોબલ ગ્લેશિયર મેલ્ટિંગનો આખો એક રિપોર્ટ આપેલો છે. હવે ગ્લેશિયર એટલે શું થાય, ખ્યાલ છે કોઈને? ગ્લેશિયર શબ્દ સાંભળેલો છે? શું થાય ગ્લેશિયર એટલે? હા 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 એટલે કે બરફનો પહાડ કહી શકો અને એમાંથી નદી વહેતી હોય, હિમ નદી કહી શકાય એને. આમ શુદ્ધ ગુજરાતીમાં કહી શકીએ તો ગ્લેશિયર એટલે હિમ નદી. આપણી જે કંઈ પણ મુખ્ય 3 નદીઓ છે ઉત્તર ભારતની, સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા, આ બધી
ગ્લેશિયર્સમાંથી જ નીકળે છે, એટલે કે હિમ નદીઓ છે. એટલે શું હોય કે બરફ ધીમે ધીમે ઓગળે અને એ નદીઓનું સ્વરૂપ લેતી હોય. હવે આવા ગ્લેશિયર્સ વર્લ્ડમાં ઘણા બધા છે, અને જેટલા પણ ગ્લેશિયર હોય ને એમાં ફ્રેશ વોટર એટલે કે મીઠું પાણી હોય, એટલે એ પાણી પી શકાય એવું હોય, એટલે કે આપણે ઉપયોગમાં લઈ શકાય એવું હોય. તો ગ્લેશિયર ખૂબ બધા છે નોર્થ પોલ વિસ્તારમાં, એટલે કે ઉત્તર ધ્રુવ વિસ્તારમાં અને દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં. એ સિવાય જે મુખ્ય પહાડો છે જેમ કે હિમાલય છે, એવી રીતે યુરોપમાં છે, નોર્થ સાઉથ અમેરિકામાં છે, અલગ અલગ જગ્યાએ ઘણા બધા ગ્લેશિયર્સ છે. તો ગ્લેશિયર્સનો આખો સર્વે આવેલો છે કે એની હાલત શું થશે, કારણ કે વિચાર કરો કે ગ્લોબલ વોર્મિંગ જેમ વધે છે તો જેમ જેમ તાપમાન વધે એમ શું થાય, પાણી જેમ ગરમી વધે તો શું થાય, એનો જે મેલ્ટિંગ રેટ જે છે અથવા તો પીગળવાનો દર એ વધે, વધારે સ્પીડમાં ઓગળશે. તો એના કારણે કઈ જગ્યાએ કેવી પરિસ્થિતિ થઈ શકે એનું થોડુંક એક અનુમાન લગાવવા માટેનો રિપોર્ટ છે. અગેન જો આ ખાલી એક અનુમાન છે, શું થશે એ પ્રેડિક્ટ તો કોઈ ન જ કરી શકે, 100% કોઈ પ્રેડિક્ટ ન કરી શકે કે શું થશે. તો એક રિપોર્ટ એવું કીધું છે કે લગભગ જો અત્યારનું જે પૃથ્વીનું ટેમ્પરેચર છે, ગ્લોબલ ટેમ્પરેચર, એ પ્રી ઇન્ડસ્ટ્રીયલ ટાઈમ, એટલે કે જે આપણે ઔદ્યોગિકરણ શરૂ કર્યું, જ્યારે ઉદ્યોગોને બધું શરૂ થયું 1750માં, એ પછીથી લગભગ 1.5 ડિગ્રી જેટલું વધ્યું છે. અને હવે જો આપણે એને રોક્યું નહીં અને જો 2.7 ડિગ્રી જેટલું વધી ગયું તો આ જે હાલત છે ગ્લેશિયર્સની એ વધારે ખરાબ થશે. અને ગ્લેશિયર્સ જો વધારે સ્પીડથી પીગળવા માંડ્યા તો એ આપણને નુકસાનકારક છે, અને આખા વર્લ્ડને છે, એવું નથી આપણા માટે. હું વાત કરું ખાલી ભારત દેશની, કે વિચાર કરો કે ભારત દેશની એવડી મોટી વસ્તી અને આ 3 મુખ્ય નદીઓ હવે જે ગ્લેશિયર્સમાંથી આવે છે. હવે થાય શું, એક ટાઈમ એવો આવે કે ગ્લેશિયર આખા ઉડી જાય, અને અત્યારે ઘણા બધા કન્ટ્રીઝ એવા છે કે જ્યાં ગ્લેશિયર્સ હવે એક્ઝિસ્ટ જ નથી કરતા. વર્ષો પહેલાં જ્યાં ગ્લેશિયર્સ હતા એ આખા ઉગડી ગયા. એક બીજું પણ આમાં રીઝન હોય, ગ્લેશિયરનો જે મેલ્ટિંગ રેટ હોય ને એ વધવાનું. સમજો કે આ કોઈ એક પહાડ છે, હવે ગ્લેશિયરનું છે ને આવી રીતે આમ કવર હોય એની ઉપર હોય, શું અંદર તો પહાડ જ હોય બ્લેક, જે આપણે રેગ્યુલર પહાડ હોય એમ, બહાર આખું જે છે આઈસનું આનું કવર આવી ગયું હોય અને એમાંથી નદી વહેતી હોય. જેમ જેમ સનરાઈઝ એટલે કે સૂર્યની ગરમી વધે ને એવી રીતે જ્યાં બરફ થોડોક ઓછો મજબૂત હોય ને એનું લેયર, ત્યાંથી ધીમે ધીમે વધારે મેલ્ટ થવાનું શરૂ થાય. હવે એક સાયન્સનો બેઝિક નિયમ છે કે વ્હાઇટ જે કોઈ પણ કલર હોય ને, કલર જેવું એકચ્યુઅલમાં કંઈ હોય નહીં, સાયન્સમાં કલર જેવું હોય જ નહીં ટર્મિનોલોજી. વ્હાઇટ કલર હોય ને એ ગરમીને રિફ્લેક્ટ કરી દે, એટલે દૂર પરાવર્તિત કરી દે, અંદર એબ્ઝોર્બ ન કરે. જ્યારે બ્લેક કલર હોય ને એ ટોટલી એબ્ઝોર્બ કરે. એટલે બ્લેક કપડાં પહેર્યા હોય તો ગરમી વધારે થાય, વ્હાઇટ કપડાં પહેર્યા હોય તો ઓછી થાય. આ બહુ એક સિમ્પલ તમને એક સમજાવવા માટે કહું. હવે જ્યાં સુધી જો અંદર તો પથ્થર છે એટલે કે પહાડ છે તો એ બ્લેક જ હોય પથ્થર. હવે અહીંયા બહાર વ્હાઇટ લેયર છે કારણ કે એ બરફ છે, ધીમે ધીમે એ ઓગળશે ને એટલે અહીંયાની સપાટી બહાર આવશે બ્લેક. જેવી એની ક્યાંય પણ થોડી થોડી એ સપાટી બહાર આવી ને એટલે એની હીટ એબ્ઝોર્બિંગ કેપેસિટી એટલે કે એની ગરમી સંગ્રહ કરવાની શક્તિ વધી જાય. જ્યારે પર્વત ગરમી સંગ્રહ કરવા માંડે ને બ્લેક કલર, એટલે પછી આ ગ્લેશિયર્સ છે ને એ રેગ્યુલર સ્પીડથી ઓગળતા હોય ને એના કરતાં વધારે સ્પીડથી ઓગળવા માંડે. એટલે ક્યાંય પણ આવા ખાંચા પડે ને કોઈ પણ ગ્લેશિયરમાં, એટલે એ ગ્લેશિયરનો જે ઓગળવાનો દર છે, મેલ્ટિંગ રેટ, એ ધીમે ધીમે વધતો જાય. એના કારણે આપણા માટે બહુ ચિંતાજનક વસ્તુ છે. અને જેમ વાત કરીએ એમ કે ભારતમાં આટલી મોટી વસ્તી છે, અને ખાસ કરીને ઉત્તર ભારતની વસ્તી કે જે આ 3 મુખ્ય નદીઓ ઉપર નભે છે, અને પાકિસ્તાન, બાંગ્લાદેશ, આ બધી વસ્તી આના ઉપર જ ચાલે છે, ગંગા, બ્રહ્મપુત્ર અને સિંધુ ઉપર. તો એને બહુ મોટી ચેલેન્જ છે. એટલે કે હિન્દુકુશ અને હિમાલયનો જે વિસ્તાર છે એને જો આ ગ્લેશિયર્સ ઓગળ્યા તો આપણને સૌથી વધારે ઇફેક્ટ થશે, અને આપણા વિસ્તારમાં જ સૌથી વધારે સ્પીડથી ઓગળશે કારણ કે આપણે કર્કવૃતથી નજીકના વિસ્તારમાં છીએ. નોર્થ પોલમાં ઓગળવાનો દર ઓછો હોય, વિષુવવૃત્ત પાસે વધારે હોય, આપણે જ્યોગ્રાફીમાં પણ ભણશું. તો એના કારણે ભારત માટે પણ ખૂબ મોટી ચેલેન્જ છે. તો મિત્રો, આશા કરું છું લેક્ચર સિરીઝ પસંદ આવે છે તમને. આપણી યુટ્યુબ ચેનલ ઉપર બાકીની લેક્ચર સિરીઝ પણ પડી છે, એ પણ ન જોઈ હોય જોઈ લેજો. બંધારણ લેક્ચર સિરીઝ 12 લેક્ચર્સ ફ્રીમાં પડ્યા છે. વૈદિક મેથ્સ અને રિઝનિંગની લેક્ચર સિરીઝ એમાં પણ 12 લેક્ચર પડ્યા છે. કરંટ અફેર્સ વીકલી જોતા રહેજો. અને આપણા એપ્લિકેશન ઉપર ઘણા બધા કોર્સીસ આવી ગયા છે. બંધારણનો કોર્સ આપણો પડ્યો છે, વૈદિક મેથ્સ અને રિઝનિંગનો કોર્સ છે, ભૂગોળ અને સાયન્સ એન્ડ ટેકનોલોજીનો કોર્સ છે, અને કરંટ અફેર્સનો પણ કોર્સ છે. અને કોર્સ આપણે એ રીતે ડિઝાઇન કર્યા છે કે તમને ઓલમોસ્ટ બધી એક્ઝામમાં કામ લાગે. એક જ કોર્સ પરચેઝ કરી લેશો કોઈ પણ એક્ઝામમાં કામ લાગશે. કોઈ પણ કોર્સ પરચેઝ કરવો હોય તો અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો. એ એપ્લિકેશનમાં જે ફીસ લખી છે એના કરતાં ઘણું બધું ડિસ્કાઉન્ટ કરાવી દઈશું. ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ અમને કરશો તો વચ્ચેના ઘણા બધા કમિશન દેવાના ન થતા હોય, એ ન થાય, અમને ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરી દો તો એનો ફાયદો અમે તમને કેરી ફોરવર્ડ કરી શકીએ. તો કોઈ પણ કોર્સ પરચેઝ કરવો હોય અમને આના ઉપર કરી વોટ્સએપ કરજો. ન કરવો હોય કોઈ પ્રશ્ન નથી. યુટ્યુબ ઉપર ઘણા બધા ફ્રી લેક્ચર્સ પડ્યા છે, એ જોતા રહેજો. કન્ટિન્યુ કરીએ છીએ આપણે લેક્ચરથી. પછી 9 નંબર ઉપર એક રિપોર્ટ આવેલો છે જેની ચર્ચા આપણે આની પહેલાં ગયા વીકમાં પણ કરેલી હતી. ભારતના જીડીપીનો
કે ભારતનો જે જીડીપી છે, હવે જીડીપીમાં ભારત ચોથા નંબર આવી ગયું, 4th લાર્જેસ્ટ ઇકોનોમી બની ગયું, અને ગયા વીકમાં આપણે ઇન ડિટેલ ચર્ચા પણ કરી. હવે આ વર્ષનો જીડીપીનો રિપોર્ટ આવેલો છે, આંકડા ક્યાંક લખવા હોય તો લખી લેજો. 2024-25 આમાં જે ભારતનો જીડીપી હતો, જે ગયું વર્ષ હતું, એ 9.8% નોમિનલ જીડીપી હતો અને 6.5% રિયલ જીડીપી. નોમિનલ અને રિયલ જીડીપીમાં ફેર એટલો કે એમને એમ કાઉન્ટ કર્યો એ નોમિનલ, અને એની પણ સર તમને અગેન ઇકોનોમિક્સમાં જ્યારે ભણશો ત્યારે ડિટેલમાં સમજાવશે જીડીપી, જીએનપી આ બધા ટર્મ્સ અલગ અલગ શું છે. નોમિનલમાંથી જ્યારે આપણે મોંઘવારી અથવા તો ઇન્ફ્લેશન બાદ કરીએ ને પછી જે મળે ને કહેવાય રિયલ જીડીપી. ડન. તો એટલા માટે રિયલ ઓલવેઝ ઓછો હોય નોમિનલથી. તો એટલા માટે રિયલ જીડીપી છે ભારતનો આ વર્ષનો લગભગ ટૂંકમાં ગયા ફાઇનાન્શિયલ યરનો 6.5%. અને ગયા જ વર્ષ 2023-24માં આ જે આંકડા હતા એ થોડાક આના કરતાં વધારે હતા. અહીંયા હતું 12% નોમિનલ, અને જે રિયલ જીડીપી હતો એ 9.2% હતો. તો ગ્લોબલી બધા દેશોમાં આ વર્ષે જીડીપી ઘટ્યો છે. 2024-25માં લગભગ કોઈ દેશ એવો નથી કે જ્યાં જીડીપી નો ઘટ્યો હોય. તો ભારતનો છતાં પણ 6.5% વર્લ્ડમાં સૌથી હાઈએસ્ટ છે. એટલે ચાઇનાનો પણ આ વર્ષનો એટલે કે 2024-25નો 6.5% નથી, એનો પણ લગભગ 4% આજુબાજુ છે. એટલે ભારતનું પરફોર્મન્સ ગ્લોબલી જોઈએ તો સારું જ છે. પણ આપણે શું હોય, જેમ અગેન આની પહેલાં પણ વાત કરી હતી, જેમ જે વસ્તુને બતાવી હોય ને બતાવી શકાય. હું શું કહું, જોયું ને 9માંથી 6.5 પહોંચી ગયા, પણ હું એવું નહીં કહું કે આખા દેશમાં બધા, આખા વિશ્વમાં બધા દેશોમાં આવી જ હાલત છે. તો પણ આપણે ખૂબ સારું પરફોર્મન્સ કર્યું છે. એટલે થોડીક મંદીના પણ અહેવાલ છે કે કદાચ આવી શકે. પછી 11 નંબર ઉપર જોજો, 10 નંબર ઉપર એમાં છે ને એક PM 2.5 કરીને એક પાર્ટિક્યુલેટેડ મેટર્સ આવે કે જે પ્રદૂષણ માટે જવાબદાર હોય, અને આપણે જે શ્વાસ લેતા હોય, ઇન્હેલ કરતા હોય, એમાં પણ એ અંદર આવતા હોય તો ફેફસાને પણ એ નુકસાન પહોંચાડે. એ બહુ નાના નાના પાર્ટિકલ હોય જેને આપણે રોકી ન શકીએ. તો એના માટેનું આખું આપેલું છે, અને આની ચર્ચા આપણે પાછું એન્વાયરમેન્ટમાં કરીએ છીએ. એટલે અત્યારે આને હું એટલું બધું લેતો નથી કારણ કે ખાસ કોઈ એવા ફેક્ટ આપેલા નથી અથવા તો કરંટના રિલેટેડ કંઈ નથી. એક PM 2.5 શું છે અને કઈ રીતે કામ કરે છે એનું જ આખી ડિટેલ આપેલી છે, જે આપણે ઓલરેડી સાયન્સ એન્ડ ટેક જ્યારે જોશું એન્વાયરમેન્ટ ત્યારે એમાં ભણશું. પછી એક 11 નંબર પર ઘાટમપુર થર્મલ પાવર પ્રોજેક્ટ છે. હવે આ ઉત્તર પ્રદેશમાં શરૂ કરેલો છે અને એની ટોટલ કેપેસિટી છે 1980 મેગાવોટ. હવે જેમ જેમ વસ્તી વધે એમ ઉર્જાની પણ જરૂરિયાત વધે. ઉર્જા એટલે ઇલેક્ટ્રિસિટી. તો ઇલેક્ટ્રિસિટીમાં જેમ જેમ જરૂરિયાત વધશે તો આપણે નવા જે પાવર પ્લાન્ટ્સ છે જોશે, એ ચાહે થર્મલ પાવર પ્લાન્ટ હોય કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ હોય. તો પાવર પ્લાન્ટની પણ આપણી રિક્વાયરમેન્ટ ધીમે ધીમે વધે છે. તો કદાચ ખાલી પૂછાઈ શકે કે આ નામનો પાવર પ્લાન્ટ કયા રાજ્યમાં શરૂ થયો, તો ઉત્તર પ્રદેશમાં શરૂ થયેલો છે. પછી 12 નંબર પર જોજો, કૃષિ નિવેશ પોર્ટલ. સરકારે એક પોર્ટલ શરૂ કર્યું છે, કૃષિ નિવેશ પોર્ટલ. નિવેશ એટલે શું થાય? ઇન્વેસ્ટમેન્ટ. વેરી ગુડ. તો કૃષિ એટલે એગ્રીકલ્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ માટેનું આ પોર્ટલ છે. તો એગ્રીકલ્ચર એટલે કે કૃષિ અને એની સાથે જોડાયેલા જેટલા પણ ક્ષેત્ર હોય ને, કૃષિ સાથે ક્યાં ક્યાં ક્ષેત્ર જોડાઈ શકે? વિચારો જરાક, ક્યાં ક્યાં ક્ષેત્ર જોડાઈ શકે કૃષિ સાથે? કાં તો એ કૃષિ ઉપર ડિપેન્ડન્ટ હોય અથવા તો કૃષિ એના ઉપર ડિપેન્ડન્ટ હોય. કૃષિ શેના ઉપર નિર્ધારિત હોય અથવા તો આધારિત હોય? હા, પણ આમ ક્યાં ક્યાં સેક્ટર્સ, આપણે સેક્ટર્સમાં કેવું હોય તો એક એક્ઝામ્પલ આપો. ફર્ટિલાઇઝર કહી શકાય, ખાતર વગર કૃષિ નહીં થાય ને, ખેતી. તો ખાતર ઉપર કૃષિ ડિપેન્ડન્ટ છે. એવી રીતે કૃષિ ઉપર પણ ઘણા સેક્ટર ડિપેન્ડન્ટ હશે, ઘણા અમુક સેક્ટર્સ. યસ, ગાર્મેન્ટ્સ. યસ, ફૂડ પ્રોસેસિંગ. જેટલા પણ ફૂડ આપણે કોઈ પણ કહીએ, ખાદ્યાન્ન અથવા તો કોઈ પણ વસ્તુ, તો પ્રોસેસ ફૂડ કંઈ પણ હોય તો એ પણ એની ઉપર ડિપેન્ડન્ટ છે. તો આ બધા માટે એક આખું પોર્ટલ શરૂ કરેલું છે, અને એના અંતર્ગત અલગ અલગ 14 સ્કીમ જે કેન્દ્ર સરકાર ચલાવે છે કૃષિ માટેની અથવા તો એગ્રીકલ્ચર સેક્ટર માટેની અથવા તો ખેડૂતો માટેની, અને સાથે સાથે 9 અલગ અલગ રાજ્ય સરકાર જે સ્કીમ ચલાવે છે એ આખું એક જગ્યાએ મૂકેલું છે. તો એમાં ખેતી અથવા તો એગ્રીકલ્ચર કહી શકીએ, ફૂડ પ્રોસેસિંગ કે એ સેક્ટર છે, રૂરલ ડેવલપમેન્ટ અને રિન્યુએબલ એનર્જી, આ બધા સેક્ટર્સને જોડેલા છે. અને જે છે ફર્ટિલાઇઝર સેક્ટર, આ બધાનું આમાં સમન્વય કરેલું છે. તો આનાથી થશે શું કે એક જ પોર્ટલ ઉપર સરકારને જેટલી પણ સ્કીમ્સ હોય અથવા તો જે માહિતી પહોંચાડવાની હોય અથવા તો જે એના લાભ આપવાના હોય એ એક જ પોર્ટલ ઉપર મળી જશે. તો એના કારણે આખું જે સેક્ટર છે, આખું જે પોર્ટલ છે એ સરકારે શરૂ કરેલું છે. પછી આ ખાસ ઇમ્પોર્ટન્ટ નથી પણ તમને ખાલી અવેર હોવા જોઈએ એના માટે છે કે યુક્રેને પેલું જે ઓપરેશન સ્પાઈડર વેબ કર્યું હતું જે રશિયા ઉપર, એમાં એણે રશિયાને સારું એવું નુકસાન પહોંચાડેલું છે. અને આને અત્યારે કન્સિડર કરવામાં આવે છે પર્લ હાર્બર તરીકે. પર્લ હાર્બર યુએસએ એટેક કર્યો હતો, યુએસએ ઉપર એટેક થયો હતો જાપાન દ્વારા બીજા વિશ્વયુદ્ધમાં. તો ત્યારે અમેરિકાને ઘણું બધું નુકસાન થયું હતું અને ઘણું બધું નુકસાન થતાં બચી ગયું હતું, પણ તોય બહુ સારું એવું નુકસાન થયું હતું. અત્યારે એની સાથે કન્સિડર કરવામાં આવે છે. હવે રશિયા યુક્રેન યુદ્ધમાં છે એવું કે ખાલી યુક્રેન લડતું જ નથી,
રશિયાની સામે લડે છે યુરોપ અને અમેરિકા. જો ખાલી યુક્રેન લડતું હોત તો એક વીકમાં યુદ્ધ પૂરું થઈ ગયું હોત. એટલે જે 3 વર્ષથી યુદ્ધ ચાલે છે એનું સૌથી મોટું કારણ છે કે યુરોપ અને અમેરિકાની ખૂબ મોટી મદદ. તો એના કારણે આ યુદ્ધ ખૂબ લાંબુ ખેંચાણું છે અને હજી લાગતું નથી કે હવે આનું કંઈ સોલ્યુશન મળે. સતત શરૂ જ રહેશે જ્યાં સુધી કોઈ એક પાર્ટી સરેન્ડર ન કરે, અને એકેય પાર્ટી સરેન્ડર કરે એવું લાગતું નથી. ખાસ કરીને જે રશિયા ઉપર આ રીતે અટેક કર્યો છે એ પછી તો ખાસ નથી લાગતું. અને યુક્રેન એવું કહે છે કે અમે 1.5 વર્ષથી પ્રિપેર કરતા હતા અને આ બધું હવે તો વાર્તાઓ કહીને, કારણ કે એ પોતે તો કંઈ કરતા નથી. યુરોપ અને અમેરિકા ઉપર ખાસ કરીને ડિપેન્ડન્ટ છે. એટલે પછી 14 નંબર ઉપર ભારત જેન કરીને ભારતનું એક લાર્જ લેંગ્વેજ મોડેલ છે. અચ્છા, કોઈ આઈટી બેકગ્રાઉન્ડવાળા છે? વાહ, શું હોય લાર્જ લેંગ્વેજ મોડેલ? કાંઈ બેઝિક આઈડિયા હોય તો? અત્યારે આના ફિલ્ડમાં આપણે આ પર્સપેક્ટિવમાં અથવા તો આ કન્ટેક્સમાં પર્ટિક્યુલર LLM કહીએ ને, તો જે તમે કોઈ પણ AI ટૂલ્સ કહો છો, ચેટ જીપીટી હોય, ડીપસીક હોય, કોઈ પણ થઈ ગયા, ગ્રોક હોય, કોઈ પણ, એના માટેની વાત છે. એટલે હોય શું, તમે આની ગયા વર્ષે જે નોબેલ પ્રાઇઝ મળ્યા એમાં ફિઝિક્સનો નોબેલ પ્રાઇઝ આના ઉપર મળેલો હતો, AI ઉપર. જો AI છે ને એનું કામ હ્યુમન બ્રેઇન જેવું છે. એના જેટલા પણ લક્ષણ છે ને એ માણસના મગજ જેવા છે. એમાં તમે ઇન્ફોર્મેશન આપો, એ ભૂલ કરે તો એ સુધારે. તમે કદાચ યુઝ કરતા હોય ક્યારેય તો એમાં આવશે કે તમને આ આન્સર બરાબર લાગ્યો, નો લાગ્યો હોય તો એ તમને લાઇક ડિસલાઇકનો ઓપ્શન આપશે. ડિસલાઇક આપશો તો યાદ કરશે કે ઓકે ભાઈ આ ક્વેશ્ચનનો આ જવાબ પ્રોપર નથી તો આને સુધારો. એટલે આ લાર્જ લેંગ્વેજ મોડેલ હોય, બહુ મોટા પાયે ચાલતા હોય. અલગ અલગ જે છે એમાં આઈટીના ઘણા બધા લેંગ્વેજીસ જે છે, સી ને બધી અલગ અલગ લેંગ્વેજીસ, તો એ બધા ઉપર કામ કરતા હોય લાર્જ લેંગ્વેજ મોડેલ. અને જનરેટિવ AI કહી શકાય. એ શું કરે છે, કંઈક જનરેટ કરે છે. એની પાસે જે ડેટા છે એમાંથી કંઈક નવું જનરેટ કરીને આપે છે. જો નવું બનાવતા નથી, ખાલી કમ્પાઇલેશન કરીને તમને અલગ ફોર્મમાં આપે છે. ડન? તો એ રીતે છે. હવે ભારતનું કોઈ પણ એક જનરેટિવ AI મોડેલ અથવા તો AI પોર્ટલ હતું નહીં. તો ભારત જેન કરીને સરકારે આખું એક ઇનિશિયેટિવ શરૂ કર્યો છે. કારણ કે USA જેમ ચેટ જીપીટી બહુ ફેમસ થઈ ગયું, ચાઇનામાં ડીપસીક, તો એના કારણે AIની રેસમાં જો ભારતે સાથે રહેવું હશે આખા વર્લ્ડની સાથે કોમ્પિટિશનમાં, તો આપણું કંઈક એવું AI પોર્ટલ હોવું જોશે. તો એના માટેની શરૂઆત કરી છે. કહી શકીએ ભલે આપણે ક્રિટિસાઇઝ નથી કરતા, પણ ઘણા પાછળ છીએ. આ વસ્તુ ઉપર કામ કરવાની બહુ પહેલાં જરૂર હતી. એટલે જો એનો મતલબ એવો નથી કે કંઈ કામ થયું નથી, પણ થોડુંક હજી આની પહેલાં કામ કરી દઈ હોત તો અત્યારે આપણી પાસે આપણું પોતાનું પોર્ટલ એક રેડી હોત. તો સરકાર અત્યારે એની ઉપર કામ કરે છે. અને આનું જે ફોકસ છે એ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ, એન્ટરપ્રિન્યોરશિપ, હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટ અને ઇન્ટરનેશનલ કોલાબોરેશન, આ 4 પિલર્સ ઉપર એ કામ કરે છે. અને જોઈએ કે ફ્યુચરમાં આપણી પાસે જે AI વર્ઝન આવે છે એ કેટલું આપણને હેલ્પફુલ થઈ શકે છે. પછી 16 નંબર ઉપર આવજો, નક્ષ પ્રોગ્રામ. આ પ્રોગ્રામ છે ને જે તે સમયે જ્યારે બજેટ આવ્યું ત્યારે ટૂંકમાં તમારી પહેલાંની બેચના સ્ટુડન્ટ્સ હતા એ બધા આમાં ભણેલા છે. એટલે તમને ખાલી એક ઓવરવ્યૂ મળી જાય એટલા માટે. કારણ કે કરંટમાં શું હોય, ઘણી વખત સેમ ટોપિક રિપીટ થતા હોય. કારણ કે આજે નક્ષ પોર્ટલ લોન્ચ કર્યું ત્યારે મેં એ ભણાવ્યું હતું. હવે નક્ષ પોર્ટલ રિલેટેડ એક ન્યૂઝ આવ્યા છે, એનું બીજું ફેઝ 2 શરૂ કર્યો છે. એટલે પાછું ન્યૂઝમાં હોય એટલે તમને ખાલી એક ઇન્ફોર્મેશન મળી જાય એના માટે. નક્ષનું ફૂલ ફોર્મ છે નેશનલ જીઓસ્પેશિયલ નોલેજ બેઝડ લેન્ડ સર્વે ઓફ અર્બન હેબિટેશન. તો આ આખું ફૂલ ફોર્મ છે. ઘણી વખત પ્રિલિમ્સમાં ફૂલ ફોર્મ પણ પૂછાવાની શક્યતા હોય છે. હવે આ છે ને તમે કદાચ ફૂલ ફોર્મ સાંભળ્યું હોય તો એમાં છેલ્લા 2 વર્ડ હતા અર્બન હેબિટેશન. અર્બન એટલે અગેન પાછું શહેરી વિસ્તાર. હવે આવી જ એક સરકારની સ્કીમ હતી સ્વામિત્વ, જે ગ્રામ્ય વિસ્તાર માટે હતી, કે ગ્રામ્ય વિસ્તારના લોકો માટે હતી. હવે આ 2 સ્કીમની કોમન વસ્તુ શું છે ને એ હું તમને કહી દઉં. જે કોઈ પણ આપણી પ્રોપર્ટીઝ હોય, એ રેસિડેન્શિયલ હોય, કમર્શિયલ હોય, કોઈ પણ પ્રોપર્ટીઝ હોય, એના જે કોઈ પણ લોકો પાસે પ્રોપર્ટી કાર્ડ અથવા તો દસ્તાવેજ નથી, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં સ્વામિત્વ સ્કીમ ખૂબ કામમાં આવી હતી અને હજી એનું કામ પણ શરૂ છે. તો એ લોકોને ડ્રોન થ્રુ એનું જે જગ્યા છે એનું લેન્ડ મેપિંગ કરી અને એના પ્રોપર્ટી કાર્ડ્સ અથવા તો જે દસ્તાવેજ છે એ આપવાનું કામ શરૂ છે. હવે સમજો કે કોઈ ગામડામાં કોઈ માણસ રહી છે, એ 15-20 પેઢીથી રહેતું હોય, તો જે તે સમયે એની પાસે કંઈ કાગળિયા ન હોય, કારણ કે ત્યારે કાગળિયા, દસ્તાવેજ, પ્રોપર્ટી કાર્ડ એવી કોઈ સિસ્ટમ જ નહોતી અને પેઢીઓથી જ ઘરમાં રહેતા હોય. તો એની પાસે એને કંઈ લોન કે કાંઈ લેવું હોય અથવા તો એની પાસે ગવર્મેન્ટ માગે કે ભાઈ તમારી પાસે શું રેકોર્ડ છે કે તમારું આ મકાન તમારું પોતાનું છે, તો કાંઈ નથી એની પાસે રેકોર્ડ્સ. બ્રિટિશર્સ આવ્યા, એ પહેલાંથી રહેતા હોય તો ઘણા ગામડાઓ એવા છે. આપણે શું નથી રહેતા એટલે આપણને એવું અંદાજ હોય કે એવું તો ક્યાંથી પોસિબલ હોય, 400 વર્ષથી કોઈ ત્યાં રહેતું હોય, પણ રહેતા હોય. તો એના કારણે જે છે આ સ્વામિત્વ સ્કીમ શરૂ કરેલી. તો શું થાય કે પ્રોપર્ટીના જે ડિસ્પ્યુટ છે, જો આને જ્યુડિશરી સાથે પણ કનેક્શન છે, કારણ કે જ્યુડિશરીમાં જે સિવિલ કેસીસ હોય છે એમાં મોટા ભાગના આવા હોય છે પ્રોપર્ટી ડિસ્પ્યુટના. ઓલો એમ કહેતો હોય કે આ જમીન મારા બાપ દાદાએ આપેલી છે મને, અને બીજો એની બાજુવાળો એ જ કહેતો હોય કે આટલી જમીન તો મારા બાપ દાદાએ કહી ગયા છે. એટલે કંઈ ફિક્સ જ ન હોય. તો એના કારણે આ જે બધા પ્રોબ્લેમ્સ છે એનું સોલ્યુશન થાય એના માટે સ્વામિત્વ સ્કીમ સરકારે શરૂ કરી હતી. આના ઉપર ક્વેશ્ચન પણ જીપીએસસી મેઇન્સ પ્રિલિમ્સ બંનેમાં પૂછાયેલો છે.
એવી જ રીતે હવે સ્કીમ છે નક્ષ. તો નક્ષ છે જેમ મેં કીધું એમ કે અર્બન હેબિટેશન માટે, એટલે કે શહેરી વિસ્તારમાં. તો શહેરી વિસ્તારમાં પણ ડ્રોનથી આ બધી જગ્યાનું લેન્ડ મેપિંગ થશે અને જે લોકો પાસે પોતાના પ્રોપર્ટી કાર્ડ્સ અથવા તો દસ્તાવેજ નથી એ આપવામાં આવશે. તો એના માટેની આ સેમ સ્કીમ છે. જેમ વાત કરીએ એમ કે અર્બન અને રૂરલ એરિયા માટે બંને માટે અલગ અલગ નામની સ્કીમ શરૂ છે. હવે આના માટે આનો ફેઝ 2 શરૂ થયો છે. તો ફેઝ 2માં શું છે કે જે કોઈ પણ ગવર્મેન્ટ ઓફિસર્સ છે એને પણ આના માટે અમુક ટ્રેનિંગ આપવાની છે, કારણ કે એ લોકોને ઇમ્પ્લિમેન્ટ કોને કરવાનું છે? એક્ઝિક્યુટિવને, એટલે કે ગવર્મેન્ટ ઓફિસર્સ જે ફ્યુચરમાં તમે કોઈ બન્યામાંથી તો તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું થાય. તો તમને ખબર હોવી જોઈએ ને કે આ સિસ્ટમ કઈ રીતે કામ કરશે અથવા તો સરકારના સ્ટેપ્સ શું છે, ક્યાં ક્યાં સ્ટેપ વાઇઝ આખું કામ થાય છે. તો એના માટેની આખી ટ્રેનિંગ આપે છે ગવર્મેન્ટ ઓફિશિયલ્સને, કલેક્ટર્સને, એ બધા લોકોને. તો એના માટેની આખું એક ન્યૂઝમાં હતું. પછી ઝારખંડમાં 17 નંબર ઉપર જોજો, ઝારખંડમાં બરવાડિયા કરીને એક ફોરેસ્ટ છે, ફોરેસ્ટ વિસ્તાર, જંગલ વિસ્તાર, એમાં એક સફારી શરૂ કરવાનું, ટાઈગર સફારી શરૂ કરવાનું એક નિર્ણય લીધો છે. તો નામ કદાચ પૂછાઈ શકે કયા જિલ્લા, કયા રાજ્યમાં અથવા તો કયા નામનું ટાઈગર સફારી શરૂ થયું છે. હવે ટાઈગર સફારી માટે પણ સુપ્રીમ કોર્ટના અમુક રિસ્ટ્રિક્શન્સ છે અથવા તો અમુક નિયમ છે જે આપણે ફોલો કરવા પડે. તો એના કારણે થોડા સમયથી મામલો આખો ગૂંચવાયેલો હતો અને હવે ફાઇનલી પરમિશન મળી છે. પછી 18 નંબર ઉપર એન્ટાર્કટિક આઈસ શીટ એનો રિપોર્ટ છે. જેમ આપણે હમણાં ગ્લેશિયર્સની વાત કરીને સેમ એ જ વસ્તુ છે, એ બધી ડિટેલ્સ આપેલી છે. પણ એટલે હું તમને ખાસ આને શેર નથી કરતો, કારણ કે એમાં ખાસ એવા કોઈ ફેક્ટ નથી જે મારે તમને કહેવાના હોય અથવા તો ઇન્ડિયા રિલેટેડ પણ કંઈ નથી, એટલે આને હું ખાસ ડિસ્કસ નથી કરતો. પણ જે આપણે ચર્ચા કરી ગ્લેશિયર્સની સેમ એ જ વસ્તુ આમાં પણ આપેલી છે. અને ખાલી એક તમને સમજાય અથવા તો જાણકારી માટે, જેમ મેં વાત કરી કે વર્લ્ડનું ગ્લોબલ એવરેજ જે ટેમ્પરેચર છે, તાપમાન છે, એ વધે છે. આ રિપોર્ટ એવું કહે છે કે જો 0.25 ડિગ્રી હવે એવરેજ ટેમ્પરેચર વધ્યું તો 4 મીટર સુધી સી લેવલ વધશે. 4 મીટર સુધી સી લેવલ આપણે શું થાય? 4 મીટર એટલે શું ફેર પડે? તમે ઘણી વખત કોઈ પણ રેલવે સ્ટેશને જાઓ ને તો એમાં લખેલું હોય કે આ પર્ટિક્યુલર શહેર છે એ જમીન વિસ્તારથી કેટલા ફૂટ ઊંચાઈ ઉપર છે, અથવા તો આ જિલ્લો અથવા તો આ શહેર, આ જગ્યા કેટલા ફીટ ઊંચાઈ ઉપર છે. હવે ફૂટને તમારે મીટરમાં કન્વર્ટ કરી દેવાનું. એટલે જો કોઈ વિસ્તાર એવો છે કે જે જમીનથી 4 મીટર ઊંચાઈ સુધીમાં આવેલો છે તો એ વિસ્તાર હવે પછી સમુદ્ર થઈ જશે અથવા તો પાણીની અંદર આવી જશે. એટલે જેટલા પણ કોસ્ટલ સિટીઝ છે ને, ખાસ કરીને મુંબઈ, ભારતનું જે ફાઇનાન્શિયલ કેપિટલ છે, એના ઘણા બધા વિસ્તારો આ રીતે દરિયામાં જતા રહેશે ફ્યુચરમાં. આપણે વાત કરીએ તો લગભગ 40-50 વર્ષ પછી. તો મુંબઈ જે જુઓ છો એમાંથી ઘણો બધો વિસ્તાર બની શકે કે 40-50 વર્ષ પછી દરિયાના પાણીમાં આવી ગયું હોય. એનું કારણ છે કે ગ્લોબલ સીનું ટેમ્પરેચર અથવા તો ગ્લોબલ એવરેજ ટેમ્પરેચર વધે છે. તો ગ્લેશિયર્સ છે એ ઓગળીને જશે ક્યાં? નદીમાં પાણી જાય. નદીમાંથી પાણી ક્યાં જાય? દરિયામાં. તો પાણીનો ફ્લો વધશે તો દરિયાનું લેવલ પણ વધશે. તો એના કારણે જેટલા પણ શહેરો છે કોસ્ટલ સિટીઝ, આપણા કલકત્તા કહી શકો અથવા તો ચેન્નઈ કહી શકો, કોઈ પણ, અને દુનિયાના મોટા સિટીઝ કહી શકો, એ બધામાં પ્રોબ્લેમ આજ નહીં તો કાલ, ટૂંકમાં ક્યાંક 10 વર્ષે જોવા મળશે, ક્યાંક 20 વર્ષે, ક્યાંક 50 વર્ષે. પણ આમાં ફેરફાર કંઈ નહીં થાય, ક્યારેક ને ક્યારેક આ ફેસ તો કરવું પડશે આપણે. પછી આ માઉન્ટ જે એટના છે, એક જ્વાળામુખી પર્વત છે ઇટાલીમાં, એ પાછો ઇરપ્ટ થયો છે. આ પર્વત વિશે આપણે જ્યારે જ્વાળામુખી પર્વત જ્યારે સમજીએ જોગ્રાફીમાં ત્યારે પણ ભણીએ છીએ, પણ ખાલી એક તમને ખ્યાલ હોવો જોઈએ કરંટ અફેર્સમાં, ખાલી પ્રિલિમ્સમાં પૂછાય એના માટે, કે તાજેતરમાં કયા પર્વત ઉપર જ્વાળામુખી બ્લાસ્ટ થયો હતો અથવા તો સક્રિય થયો હતો. તો એટના પર્વત છે ઇટાલીમાં, સિસલીમાં. પછી ઇન્ડિયન નેવીએ એક જોઈન્ટ નેવલ એક્સરસાઇઝ કરેલી છે UN4 માટે, યુરોપિયન યુનિયન નેવલ ફોર્સ. તો આખી જે યુરોપિયન યુનિયન છે, યુરોપિયન યુનિયનમાં 27 દેશો છે, એ બધા સાથે મળીને એ લોકોની નેવલ એક્સરસાઇઝ છે અને એમાં ભારતે જોઈન કરેલું છે એ લોકોને. તો ટોટલ 27 યુરોપિયન યુનિયનના અને ભારતે 28 દેશે સાથે મળીને એક નેવલ એક્સરસાઇઝમાં ભાગીદારી કરેલી હતી. નેવલ મિલિટરી એક્સરસાઇઝ આ બધાના પણ ક્વેશ્ચન્સ ફ્રિકવન્ટલી પૂછાતા હોય છે. જો આખું પેપર હોય ને એમાં અમુક ઇઝી ક્વેશ્ચન હોય, ઇઝી એટલે સાવ ફેક્ચ્યુઅલ બેઝ ક્વેશ્ચન, કે જેમાં ખાલી તમને આવી રીતે 4 ડેટા આપેલો હોય કોઈ પણ વસ્તુને, એમાં તમારે એનાલિટિકલ સ્કિલ્સની જરૂરિયાત જ ન હોય, ખાલી તમને યાદ હોય તો આન્સર આપી શકો. તો એવા ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન્સ ઘણા બધા પૂછાતા હોય છે. તો એમાંનો એક છે કે આવા ક્વેશ્ચન્સ કદાચ પૂછાઈ શકે મિલિટરી અથવા તો નેવલ એક્સરસાઇઝ માટેના. પછી અગેન પાછું 21 નંબર ઉપર પહેલો જ રિપોર્ટ આવ્યો જેની આપણે ચર્ચા ગયા વીકમાં કરી હતી કે ભારત જે જીડીપીમાં 4થા નંબરે પહોંચી ગયેલું છે. અને આ જે આંકડા છે એ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના છે, IMFના. તો IMF એક કહેવાય ને કે રિસ્પેક્ટેડ અથવા તો કહી શકે કે ટ્રસ્ટેડ સંસ્થા છે, કે એ કોઈ આંકડા આપે તો માનવા પડે. ઘણી વખત આવું થાય કે બહુ જલ્દી સરકાર રિલીઝ કરી દે ને કે ભારત 4th લાર્જેસ્ટ ઇકોનોમી બની ગયું, તો બધા ગૂગલમાં ચેક કરે કે ભાઈ ક્યાં છે. અને એવો કંઈ આમ રોજનો ડેટા ન હોય કે ભારતની જીડીપી કેટલી છે, આજે કેટલી વધી, એક દિવસમાં કેટલી વધી, એવું ક્યાંય કોઈ પાસે ન હોય. બધું અનુમાન હોય.
પણ અનુમાન હોય એ તમને 2-3 મહિના પછી ક્લિયર થઈ જાય કે ઓકે આ વસ્તુ સાચી છે. એટલે જનરલી સરકાર પણ જે છે એ અમુક એવા સમયે આંકડા રિલીઝ કરતી હોય કે જ્યારે બધા ટ્રસ્ટેડ સોર્સિસ હોય એ જ્યારે એક્સેપ્ટ કરતા હોય અથવા તો એ લોકો એની સાથે અગ્રી કરતા હોય તો ત્યારે જનરલી એને જાહેર કરતા હોય. અને જેમ વાત કરી હતી, કદાચ તમને પૂછાઈ શકે અગેન ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન કે ભારત જીડીપીમાં તો ચોથા નંબરે આવી ગયું, તો જે માથાદીઠ આવક છે અથવા તો પર કેપિટા ઇન્કમ આપણે જેને કહીએ છીએ, આની ચર્ચા આપણે પણ ગયા વીકમાં કરી હતી. એમાં ભારતનો ક્રમ 144મો છે. અને આપણે બે પર્સપેક્ટિવ જોયા હતા કે બટ ઓબ્વિયસ છે કે આપણે આની ઉપર કામ કરવાની ખૂબ જરૂર છે. તો કામ મહિનાની ઉપર જ કરવાનું છે, પણ એ કરશું એટલે જીડીપી પણ ઓટોમેટિક સાથે સાથે વધવાની છે. તો અત્યારે જે રિપોર્ટ છે અથવા તો ડેટા મળે છે એ અનુસાર ભારતની લગભગ જે માથાદીઠ આવક છે એ $2800 છે. જે આપણી આજુબાજુના જે 1 થી 9 બીજા દેશ છે ટોટલ ટોપ 10માં, ભારત સિવાયના 9 દેશ, એ બધાની લગભગ ક્યાંક ને ક્યાંક $50,000થી વધારે છે. ચાઇનાની લગભગ $13,000 છે. એટલે બાકી બધા દેશોની માથાદીઠ આવક ખૂબ વધારે છે, એટલે આપણા કરતાં ઘણી સારી છે. તો આપણે મેઇન કામ કરવાનું છે માથાદીઠ આવક ઉપર, એની ઉપર પણ સરકાર પ્રયત્ન કરે છે. પણ રાતોરાત સમજો કે આ 3,000 છે એ કાંઈ 2 વર્ષમાં 6,000 કે 60,000 નથી થઈ જવાની, પોસિબલ જ નથી. કારણ કે એટલો પ્રોફિટ અથવા તો એટલું કામ કોઈ માણસ વ્યક્તિગત રીતે કરી શકે એવી સંભાવના જ ન હોય. એટલે આ વધશે, પણ આનો વધવાનો રેટ ખૂબ ધીમો હશે, જેમ ચાઇનાનો પણ ધીમો છે. પછી હમણાંની પાછી તાજેતરની પરિસ્થિતિને અનુરૂપ એક ન્યૂઝ છે કે આખો જે ઉનાળો હતો, ખાસ કરીને મે મહિનો, કે જેમાં ભારતમાં સૌથી વધારે ટેમ્પરેચર હોય આખા ભારત દેશમાં, એમાં વર્ષે તમે જોયું હોય તો લગભગ બધી જગ્યાએ વરસાદના અને માવઠાના ને બધાના સમાચાર હતા. એટલે ટેમ્પરેચર ઓવરઓલ મે મહિનામાં જે હોવું જોઈએ એના કરતાં ઓછું હતું. અને મે મહિનો ભારતમાં એવો નોંધાણો, જો કોઈ પણ સંસ્થા હોય ને, જે આપણી સંસ્થા છે એ દર વર્ષે આખા બધા મહિનામાં કેટલો વરસાદ પડ્યો ને કઈ જગ્યાએ એનો પણ રેકોર્ડ રાખતા, એટલે જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધીમાં. તો જનરલી શું હોય કે મે મહિનામાં લગભગ બધે વરસાદ બહુ ઓછો હોય. એટલે આખા વર્ષમાં તમે કોઈ પણ જગ્યા કોઈ પણ રાજ્ય ગણો તો મે મહિનામાં સૌથી ઓછો વરસાદ હોય, કારણ કે ગરમીનો મહિનો છે. તો બટ ઓબ્વિયસ છે કે આખા વર્ષનું એનું એનાલિસિસ આવે મે મહિનામાં સૌથી ઓછો વરસાદ હોય. તો છેલ્લા લગભગ 15-20 વર્ષનો ડેટા જ્યારે એનાલિસિસ થયો અને આ વર્ષનો ડેટા જ્યારે કમ્પેર થયો ત્યારે છેલ્લા 20 અથવા તો 25 વર્ષમાં મે મહિનામાં છેલ્લા 25 વર્ષમાં સૌથી વધારે વરસાદ આવ્યો હતો. શું કામ? કારણ કે પહેલાં વરસાદ આવતો જ નહીં, આ વખતે આવ્યો એટલે બટ ઓબ્વિયસ છે કે સૌથી વધારે થાય. મતલબ શું થયો કે આપણું જે વેધર પેટર્ન છે એમાં બહુ મોટા પાયે ફેરફાર આ વર્ષે જોવા મળ્યા. હવે ઘણી વખત આપણે એવું થાય કે સારું ને આ વખતે તો ગરમીમાં રાહત મળી, આપણે ઘણી વખત એ રીતે જોતા હોય શહેરી વિસ્તારના લોકો, પણ જે કૃષિ સાથે જોડાયેલા છે, એગ્રીકલ્ચર સાથે, એ લોકો માટે ખૂબ સમસ્યાવાળી આ પ્રોબ્લેમ આખી જે સિચ્યુએશન હતી. અને ખાલી એક અગેન અંદાજા માટે આપેલું છે એટલે તમે સમજી શકો સારી રીતે કે જ્યારે પણ 1 ડિગ્રી ટેમ્પરેચરમાં ઘટાડો થાય તો જે ઘઉંનો પાક છે એમાં 5.2% ઘટાડો થાય છે. એટલે વિચાર કરો કે જો ટેમ્પરેચર ઘટ્યું મે મહિનામાં તો ઘઉંમાં જ્યાં વાવણી થઈ હોય ઓછા વિસ્તારોમાં થઈ છે, કારણ કે ઘઉં રવિ પાક છે, તો શિયાળામાં મોસ્ટલી એનું પાકની ખેતી થતી હોય. પણ જો આવી રીતે તાપમાન ઘટે તો ઘઉં અથવા તો આપણો જે મુખ્ય પાક છે ઘઉં ચોખા, બધાના પાક ઉપર પણ આપણે અસર જોવા મળે. બીજી સૌથી વધુ અસર આપણને જોવા મળે જે લાઈવ સ્ટોક છે અથવા તો જે દૂધાળા પશુઓ છે એની જે એફિશિયન્સી છે, એટલે કે દૂધ આપવાની ક્ષમતા છે, એમાં ઘટાડો થાય. માણસની આપણી પોતાની એફિશિયન્સી પણ ઘણી વખત ઘટી જાય છે. ઉનાળામાં આપણને જોઈ તો બપોરના સમય દરમિયાન કામ કરવાની ઈચ્છા જ ન થાય, કારણ કે એટલી બધી ગરમી હોય. તો વિચાર કરી શકો આપણને અહીંયા રાજકોટમાં શહેરી વિસ્તારમાં આપણે એવું બધું હાર્ડવર્ક પણ નથી કરતા. તો જે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરતા હોય અથવા તો માઇનિંગ્સમાં જે કોઈ પણ ખાણ હોય એમાં કામ કરતા હોય, એ લોકોની પરિસ્થિતિ કેવી હોય? તો શું થાય, એ લોકોની તો આવક પણ સીધી ઘટી જાય, કારણ કે એ લોકો મજૂરી અથવા જઈ ન શકે અથવા તો એ લોકોને કામ કરવાની મનાઈ હોય ઉપરથી સરકાર દ્વારા. તો એના કારણે એ લોકોની પણ આવક, કારણ કે એ લોકો રોજ ઉપર કામ કરતા હોય, એ લોકોને મહિનામાં ન હોય કે 1 મહિનાનો પગાર મળતો હોય, તો એના કારણે એ લોકોની પણ આવક આ મહિનાઓ દરમિયાન એટલે કે ખાસ કરીને મે મહિનામાં પણ એમની આવક ઘટતી હોય છે. પછી 24 નંબર ઉપર આવજો. વક્ફ એક્ટ જે હમણાં ખાસ ન્યૂઝમાં હતો, એના માટે સરકારે એક પોર્ટલ બનાવેલું છે, ઉમ્મીદ પોર્ટલ. તો ખાલી પોર્ટલ પૂછાઈ શકે કે શું નામ હતું. એ શેના માટે છે કે ઉમ્મીદ પોર્ટલ જે વક્ફ માટે બનાવેલું છે, તો વક્ફ અલગ અલગ જે રજિસ્ટ્રેશન થાય, જે કોઈ પણ જમીન હોય અથવા તો જે કોઈ પણ પ્રોપર્ટીઝ હોય એના રજિસ્ટ્રેશન માટેનું આખું પોર્ટલ છે. તો એના માટેનું ખાલી નામ આપેલું છે, એટલે અંદર ડિટેલ આપેલી છે પણ એટલી બધી કામની નથી. મીન્સ કે એના ક્વેશ્ચન્સ પૂછવાની શક્યતા બહુ ઓછી છે, ખાલી કદાચ પોર્ટલનું નામ પૂછાઈ શકે. એટલે પોર્ટલનું નામ છે ઉમ્મીદ પોર્ટલ. પછી ભારત અને નોર્વે છે 25 નંબર ઉપર, એણે મેરીટાઈમ કોઓપરેશન માટે એક MOU કરેલા છે. મેરીટાઈમ એટલે કે અગેન પાછું જે સમુદ્રી વિસ્તાર છે અથવા તો સમુદ્રને લગતી કોઈ પણ આપણી જે રિસર્ચ છે એ બધા માટે MOU કરેલા છે. એ અંતર્ગત ભારતનું એક પોલાર રિસર્ચ વેસલ છે. પોલાર એટલે કે ધ્રુવીય વિસ્તારનું, રિસર્ચ એટલે કે સંશોધન માટેનું, અને વેસલ એટલે કે વહાણ અથવા તો જહાજ.
તો ભારતની જે અલગ અલગ શિપ બિલ્ડર્સ એજન્સીસ છે અથવા તો કંપનીઝ છે એને એક આખું શિપ રેડી કર્યું છે કે જે પોલાર એટલે કે ધ્રુવીય વિસ્તારમાં જઈને ત્યાં રિસર્ચ કરી શકે. અને જે નોર્વે છે એ પણ એવો દેશ છે, સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ કહેવાય છે, 7-8 દેશો, ફિનલેન્ડ ને બધા, કે જે ઉત્તરી વિસ્તારમાં આવેલા છે, ઉત્તર ધ્રુવની આજુબાજુના વિસ્તારમાં. તો ત્યાં આજુબાજુમાં ઉત્તર ધ્રુવનો વિસ્તાર આવેલો છે, તો ત્યાં જઈને ભારતના લોકો રિસર્ચ કરી શકે. તો એના માટેનું આખું બે વચ્ચે MOU થયા છે, કોઓપરેશન, કે ત્યાં ભારતનું એક વેસલ જાય અને જે ઉત્તર ધ્રુવનો વિસ્તાર છે ત્યાં જે કંઈ પણ મેરીટાઈમ રિસર્ચ કરવાનું હોય, સમુદ્રને લગતું, એ રિસર્ચ કરી શકે. એ માટેનું આખો MOU થયેલા છે. તો અગેન પાછું દેશનું નામ પૂછાઈ શકે, કયા દેશ સાથે ભારતે આ MOU થયેલા છે. પછી 27 નંબર ઉપર જોજો, આસામ અને મેઘાલય આ બંને રાજ્યો છે, જે બંને અગેન નોર્થ ઇસ્ટના રાજ્યો છે. એ બંને વચ્ચે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ માટે કોલાબરેશન થયું છે. હવે આસામ અને મેઘાલય આ બંને એવા રાજ્યો છે કે જ્યાં વરસાદ અને પૂરની પરિસ્થિતિ ખૂબ હોય છે. હમણાં પણ તમે એક વીક પહેલાં સાંભળતા હોય તો નોર્થ ઇસ્ટના લગભગ બધા સ્ટેટ્સમાં પૂર જેવી પરિસ્થિતિ હતી અને લોકોને ઇવેક્યુએટ કરવા પડ્યા હતા, એરફોર્સને બધાની મદદ લેવી પડી હતી. તો આ બધા વિસ્તારોમાં આ પ્રોબ્લેમ્સ ખૂબ થાય છે. એના માટે કરવું શું જોઈએ કે ડેમ બાંધવા પડે. તો જ્યારે ડેમ બાંધતા હોય તો સાથે સાથે ટર્બાઇન મૂકીને ઇલેક્ટ્રિસિટી પણ જનરેટ થઈ શકે. તો હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય, હાઇડ્રો પાવર, એના માટે આસામ અને મેઘાલય બંને વચ્ચે ઇનિશિયેટિવ અથવા તો કહી શકે કે MOU થયેલા છે કે બંને સાથે સમજૂતીથી આ થઈ શકે. અને કઈ નદી ઉપર છે તો નદીનું નામ લખવું હોય તો લખી દેજો, કુસલી નદી. આ છે ને બ્રહ્મપુત્રાની એક ઉપનદી છે. જો કોઈ પણ નદી હોય ને એ એક જ નદી ન હોય, બ્રહ્મપુત્રા એટલે ખાલી એક જ ફ્લો ન હોય, એમાં ઘણી બધી નાની નદીઓ ભેગી મળીને આખું એક નદી તંત્ર બનતું હોય. તો નદીનું નામ છે કુસલી અને આ નદી ઉપર જે બંધ બનાવવામાં આવશે એના પાણી ઉપરથી કહી શકીએ કે હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે અને એનો લાભ આસામ અને મેઘાલય બંને રાજ્યોને મળશે. પછી એક નવી સંસ્થા છે કે જેની પ્રેસિડેન્સી ભારતને મળેલી છે, એટલે કે અધ્યક્ષતા. તો ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ સાયન્સ આ નામની એક સંસ્થા છે, IIAS. એમાં આ વર્ષ માટેની જે પ્રેસિડેન્સી એટલે કે અધ્યક્ષતા છે એ ભારતને મળેલી છે. હવે 100 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર એવું થયું છે, આ સંસ્થાના 100 વર્ષના ઇતિહાસમાં, કે ભારતને પહેલી વખત આની પ્રેસિડેન્સી મળી હોય. તો આ સંસ્થા છે શેના માટે? તમે એનું ફૂલ ફોર્મ સમજો તો ખબર પડે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ સાયન્સ. સાયન્સનો ઉપયોગ અથવા તો સાયન્સના કહી શકે કે ટેકનોલોજી અથવા તો એ બધાનો ઉપયોગ કરીને એડમિનિસ્ટ્રેશન એટલે કે જે આપણું એડમિનિસ્ટ્રેશન કરતા હોય કોઈ પણ લોકો, જે એડમિનમાં આપણે કોઈ પણ કહી શકીએ ભારત દેશમાં, એક્ઝિક્યુટિવ બોડીઝ, એ લોકો કઈ રીતે સારું કામ કરી શકે અથવા તો જન સુવિધા આપી શકે એના માટેનું આખું રિસર્ચ માટેની સંસ્થા છે. તો એમાં લગભગ 31 મેમ્બર છે, 31 અલગ અલગ દેશ મેમ્બર્સ છે અને 20 અલગ અલગ ઓર્ગેનાઇઝેશન છે. તો એ બંને ભેગા મળીને ડિસાઇડ કરતા હોય અથવા તો કહી શકીએ કે વોટિંગ કરતા હોય અને નક્કી કરે કે કયો દેશ આ વર્ષે હવે પ્રેસિડેન્ટમાં એટલે કે અધ્યક્ષ બનશે. તો આ વર્ષે 4 લોકો હતા કે જે લોકોએ એપ્લાય કર્યું હતું, નોમિનેશન કર્યું હતું અધ્યક્ષ માટે, ભારત, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રિયા અને બહેરીન. તો એમાંથી મોટાભાગના વોટ ભારતની તરફેણમાં પડ્યા અને ફાઇનલી ભારતની એની અધ્યક્ષતા મળેલી છે. તો કદાચ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે, કારણ કે આવું ક્યારેય પણ હોય, G20 હોય, કોઈ પણ સમિટ હોય તો એના ક્વેશ્ચન્સ ખાસ પૂછાતા હોય છે. પછી 29 નંબર પર ખૂબ ઇમ્પોર્ટન્ટ, મેઇન્સ માટે ખાસ કદાચ પૂછાવાના ચાન્સીસ રહી. જે વસ્તી ગણતરી છે એ ફાઇનલી સરકારે એની ડેડલાઇન આપેલી છે કે 1 માર્ચ 2027 સુધીમાં ભારતમાં વસ્તી ગણતરી પૂરી થઈ જશે. તો વસ્તી ગણતરી કરવાની હતી એકચ્યુઅલમાં 2021માં, અને આપણે આની પહેલાના વીકમાં પણ ક્યારેક ચર્ચા કરેલી છે કે વસ્તી ગણતરી 2021માં કરવાના હતા, પણ કોરોનાના કારણે વસ્તી ગણતરી શક્ય નહોતી બની. તો સરકારે ધીમે ધીમે પછી પાછળ ઠેલવી અને 2027 કરી. આ કર્યું ને એની પાછળનું કારણ છે કે આપણે આની પછી પરિસીમન એટલે કે ડિલિમિટેશનની પ્રોસેસ કરવાની છે. તો પરિસીમનમાં થશે શું કે અત્યારની જે 543 લોકસભા સીટ છે એ વધશે, રાજ્યસભાની સીટ વધશે, જે તે રાજ્ય છે એની એસેમ્બલી એટલે કે વિધાનસભાની સીટ પણ વધશે. હવે એના માટે ડેડલાઇન એવી હતી કે 2026 પછીની જે વસ્તી ગણતરી થાય ને એ પછી જે આંકડા આવે ને પછી ડિલિમિટેશન થઈ શકે. હવે સમજો 2021માં વસ્તી ગણતરી કરી હોત ને, કદાચ કોરોના ન આવ્યો હોત ને વસ્તી ગણતરી થઈ ગઈ હોત, તો એ વસ્તી ગણતરી વેલિડ ન થાત ડિલિમિટેશન માટે. તો આપણે રાહ જોવી પડત 2031ની વસ્તી ગણતરી અને એનો રિપોર્ટ આવત અને પછી આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકત. તો એને ઇમ્પ્લિમેન્ટ થતાં 2034 અથવા તો 2039 આવી જાત, ત્યારની ચૂંટણીમાં આપણે માંડ અને ઇમ્પ્લિમેન્ટ કરી શકત ડિલિમિટેશનને. તો હવે આપણી પાસે એક અવસર હતો, તો સરકારે શું વિચાર કર્યો કે એક કામ કરો કે 2027માં વસ્તી ગણતરી પૂરી કરો તો શું થાય, આના આંકડાઓ હવે વેલિડ થઈ શકે. એવું નથી કે આમાં સંશોધન થઈને પણ થઈ શકે. તો એના કારણે શું કર્યું સરકારે કે 27માં ગણતરી કરો તેની સાથે આ જોડાઈ જાય અને આનો ઉપયોગ થઈ શકે. બીજું આની સાથે તમે કદાચ ક્યારેક જે તે સમયે તમે પ્રિપરેશન કરતા હોય કે નહીં ખ્યાલ નથી, જોયું હોય તો મહિલા અનામત બિલ સરકારે પાસ કરેલું છે કે 33% હવે જે કોઈ પણ લોકસભા અથવા તો વિધાનસભા છે એમાં મહિલાઓનું અનામત હશે. તો મહિલા અનામત પણ
આ જે નવી સીટ હશે એમાં જ લાગુ પડી શકશે. એટલે 2029ની જ્યારે લોકસભાની ચૂંટણી આવશે ને ત્યારે એ ઘણી બધી રીતે હિસ્ટોરિક હશે. એક તો એની સીટ વધી ગઈ હશે, એમાં પણ મહિલા અનામત લાગુ થયેલું હશે. તો એના કારણે સરકારે આખો ટાર્ગેટ રાખ્યો છે. અગેન બીજી વાત એ પણ ખાસ ઇમ્પોર્ટન્ટ કે આ વર્ષે જાતિગત વસ્તી ગણતરી થશે. એટલે કે સરકાર પાસે એ પણ ડેટા આવશે કે કઈ જ્ઞાતિ અથવા તો આપણે જેને જાતિ કહીએ છીએ એના લોકોનું પ્રમાણ કેટલું છે અથવા તો એ લોકોની સંખ્યા કેટલી છે. એટલે એ પણ એક થોડો કોન્ટ્રોવર્શિયલ મુદ્દો હતો, પણ સરકારે ફાઇનલી એના માટે પરમિશન આપી દીધી છે કે આ વર્ષે ફરી વખત જે વસ્તી ગણતરી છે એ જાતિ આધારિત થશે. અને આપણે ચર્ચા કરી હતી એમ કે આની પહેલાં છેલ્લી જાતિગત વસ્તી ગણતરી 1931માં થઈ હતી. મીન્સ કે આપણે જ્યારે આઝાદ થયા સ્વતંત્ર ભારતમાં એકેય વખત જાતિ આધારિત વસ્તી ગણતરી નથી થઈ. તો આ પહેલી વખત હશે કે જ્યારે જાતિ આધારિત વસ્તી ગણતરી થશે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ કે આ પહેલી વસ્તી ગણતરી એવી હશે જે ટોટલી ડિજિટલ હશે. એટલે કે જેટલો પણ ડેટા હશે એક એપ્લિકેશન અથવા તો ટેબ દ્વારા એક એપ્લિકેશનમાં સીધો સ્ટોર કરવામાં આવશે. એટલે કે ફિઝિકલ ડેટા કલેક્ટ કરવામાં નહીં આવે. અને બે અલગ અલગ સર્વે થતા હોય છે વસ્તી ગણતરીમાં. તો ફેઝ 1માં જે હાઉસ હોલ્ડ સર્વે છે એ થશે અને બીજું જે હોય છે એમાં વસ્તી ગણતરી થશે. આની પણ ઇન ડિટેલ ચર્ચા આપણે પાછું ફરી વખત જ્યારે જિયોગ્રાફીમાં જ્યારે પોપ્યુલેશનનું ચેપ્ટર ભણશું ત્યારે કરશું કે કઈ રીતે ક્વેશ્ચન્સ હોય છે અને શું શું ડિસ્કસ થતું હોય છે વસ્તી ગણતરીમાં. પછી 30 નંબર ઉપર આવજો. હા, અને આની સાથે જ આ જ્યારે બની જશે પછી જ NPR અને NRC પણ બનશે. એટલે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટ્રાર અને નેશનલ રજિસ્ટ્રાર ઓફ સિટીઝન્સ આ પણ ધીમે ધીમે એની પ્રોસેસ આગળ વધશે. આ બધું થઈ ગયા પછી 30 નંબર ઉપર રાજા ખાસ કરીને એક ગામ છે જે હિમાચલ પ્રદેશના કાંગડામાં આવેલું છે. કાંગડા વેલી ખૂબ ફેમસ છે ફરવા હરવાના સ્થળ તરીકે. તો એ જે ગામ છે એ હિમાચલ પ્રદેશનું સૌથી પહેલું સોલાર ડિસ્ટ્રિક્ટ બન્યું છે. હવે આ જે ગામ છે હવે એમાં સોલાર ડિસ્ટ્રિક્ટ એટલે શું હોય? સોલાર મોડેલ વિલેજ છે. એટલે આખું જે ગામ છે એ સોલાર એનર્જી ઉપર ચાલે. એટલે આખું ગામમાં બધા પણ જે કંઈ પણ મકાન છે એ બધા સોલાર પેનલ્સ ઉપર ચાલતા હોય. ગુજરાતમાં 3 ગામ છે. ગુજરાતનું સૌથી પહેલું ગામ હતું મોઢેરા કે જ્યાં સૂર્ય મંદિર છે ફેમસ આવેલું છે. તો એ ગામ સોલાર વિલેજ ઘણા ટાઈમ પહેલાં બની ગયું હતું. હવે આના માટે પણ સરકારની એક યોજના છે PM સૂર્યઘર યોજના, જે કદાચ તમે સાંભળેલી હશે. સોલાર રૂફટોપ અત્યારે ખૂબ સ્પીડમાં બધા ઘરમાં ઇન્સ્ટોલ થાય છે. એનું કારણ છે કે સરકાર સબસિડી આપે છે. તો શું થાય કે તમે જેટલો વપરાશ કરો એટલું તમારું બિલ બાદ થઈ જાય. અને જો એના કરતાં પણ વધારે સ્ટોર થઈ હોય કે એનર્જી સ્ટોરેજ થઈ હોય તો તમને ઉપરથી સામેથી પૈસા મળે. જ્યારે ઉનાળાનો સમય હોય તો ત્યારે એવા ચાન્સીસ હોઈ શકે. તો એના કારણે ઘણા બધા ગામો આવી રીતે સોલાર વિલેજ બનતા જાય છે. તો આ એક ખૂબ સારી વસ્તુ છે કે ગ્રામ્ય વિસ્તાર સુધીમાં સરકારની આવી સ્કીમ પહોંચી જાય અને 100% કોઈ સોલાર વિલેજ બની જાય તો એ ખૂબ સારી વસ્તુ છે. આવા જેટલા વધારે ગામ બનાવી શકે એટલા બનાવીએ તો આપણા માટે ફાયદાકારક છે. પછી 33 નંબર ઉપર સીધા આવજો. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ માટેના અગેન પાછા આંકડાઓ આવેલા છે. એમાં હતું એવું કે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાય છે. એટલે એના અંતર્ગત સરકારે આખો એક ડેટા રિલીઝ કરેલો હતો ભારત સરકારે. સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ એન્વાયરમેન્ટ ફિગર્સ આ નામનો એક રિપોર્ટ હતો. હવે એમાં છે ને પર્યાવરણ સુધારી શકાય એના માટે સરકારે ટોટલ 48 ઇન્ડિકેટર્સ રાખેલા છે. એટલે કે 48 અલગ અલગ પેરામીટર્સ રાખેલા છે કે જેના ઉપર કામ થવું જોઈએ. ફોર એક્ઝામ્પલ સ્વચ્છતા છે, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડો, આવા 48 પેરામીટર્સ રાખેલા છે. એમાં 36 સ્ટેટ્સ અને યુનિયન ટેરેટરીઝ એટલે કે 28 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો એ લોકોએ કેવું કામ કર્યું છે એનો આખો રિપોર્ટ આપેલો છે. તો આંધ્રપ્રદેશ છે એ બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં સૌથી વધારે સારું કામ કરેલું છે ફોરેસ્ટ અને બાયોડાયવર્સિટી કન્ઝર્વેશનમાં. પણ સામે સેનિટેશનમાં અને જે કહી શકીએ કે સ્વચ્છતા છે તો એમાં એનું કામ થોડુંક ઓછું છે. પણ ઓવરઓલ કહી શકીએ કે તો આંધ્રપ્રદેશનો સૌથી પહેલો રેન્ક આવેલો છે. અને લગભગ 25 સ્ટેટ્સ અને યુનિયન ટેરેટરીઝ ટોટલ 36માંથી એણે ગયા વર્ષમાં એટલે કે વર્ષ 2024માં એવું ફેસ કરેલું હતું કે લગભગ 88% જે દિવસો હતા એ એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ્સના હતા. એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ્સની પણ ચર્ચા આપણે આની પહેલાં થયેલી હતી કદાચ. એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ્સ એટલે શું કે જે સમયે જે પરિસ્થિતિ હોવી જોઈએ એટલે તાપમાન, દબાણ અથવા તો જે કહી શકીએ હ્યુમિડિટી અથવા તો ભેજ એ હોય એના કરતાં વધારે અથવા ઓછું હોય તો એને કહેવાય એક્સ્ટ્રીમ વેધર ડે અથવા તો દિવસ. હવે વિચાર કરો કે આખા વર્ષમાં 88% દિવસો બધા રાજ્યોમાં લગભગ 25 રાજ્યોમાં 36માંથી 25 રાજ્યોમાં આવી પરિસ્થિતિ હતી. ઇન શોર્ટ પર્યાવરણ મામલે આપણે ખૂબ હજી કામ કરવાની જરૂર છે. એ સાથે બીજું એ પણ થયું છે કે હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટ પણ વધ્યા છે. આના ઉપર GPSCએ મેઇન્સમાં ક્વેશ્ચન પૂછ્યો હતો કે માણસ અને પ્રાણી સૃષ્ટિ જે છે એમાં કોન્ફ્લિક્ટ એટલે કે ઘર્ષણના બનાવો વધ્યા છે તો એની પાછળનું કારણ શું છે અને સમાધાન શું છે. તો ઘણી વખત શું હોય આજે હું તમને ભણાવું છું એ પ્રિલિમ્સ માટે કોઈક કામનું હોય, કોઈક જે ડેટા છે એ મેઇન્સ માટે કામનો હોય. તો આની ઉપર તો આખો 10 માર્કનો એક ક્વેશ્ચન પૂછેલો હતો કે આ કઈ રીતે તમે સુધારી શકો. એટલે ઘણું બધું આમાં પણ કામનું છે કે જે તમે ડેટા તરીકે લઈ શકો એટલે તમને મેન્શન કરવામાં ક્યાંક કામમાં આવે. એ સિવાય પાણી જે આપણે કોઈ પણ નદીઓનું છે એમાં પણ જે ટોક્સિક એલિમેન્ટ્સ એટલે કે જે અમુક તત્વો ન હોવા જોઈએ જે સ્વચ્છ પાણીમાં ન હોવા જોઈએ
એ પણ સેમ્પલમાં ઘણી બધી નદીઓના સેમ્પલમાંથી જોવા મળ્યા છે. ટૂંકમાં શું છે કે પાણી પણ હવે પ્રદૂષિત થઈ ગયું છે, તો એ પણ પર્યાવરણ માટે હાનિકારક છે. તો આવા ઘણા બધા પર્સપેક્ટિવ્સ ઉપર ઘણા બધા એમાં ઘણો બધો ડેટા આપેલો છે. પછી 34 નંબર ઉપર જોજો, G7ની મીટિંગ થવાની છે 2025ની આ વર્ષની, એ કેનેડામાં થવાની છે. તો એના માટે થોડી કોન્ટ્રોવર્સી ચાલતી હતી કે પહેલાં કેનેડાએ આપણને ઇન્વિટેશન નહોતું આપ્યું. હવે ભારત G7 દેશનો G7 જે ગ્રુપ છે એનો સમૂહનો મેમ્બર નથી, પણ છતાંય લગભગ છેલ્લા 7-8 વર્ષથી 5-6 વર્ષથી મોદીજીને જ્યાં પણ G7 સમિટ દર વર્ષે થાય છે, એ જે જગ્યાએ થાય ને ત્યાં એ કોઈ પણ દેશ હોય એને આમંત્રણ આપે છે અને મોદીજી દર વર્ષે G7 સમિટમાં લગભગ જાય છે. તો કેનેડા સાથે આપણા રિલેશન ઓલરેડી બગડેલા હતા છેલ્લા ઘણા સમયથી, જે ત્યાં ખાલિસ્તાની આતંકવાદીને આપણે ત્યાંનું હત્યા થઈ એના કારણે ભારત સાથે સંબંધ બગડેલા હતા. તો એના કારણે પહેલાં તો કેનેડાએ આપણને સમયસર જ્યારે બધાને આમંત્રણ આપ્યું ત્યારે ભારતને નહોતું આપ્યું, એટલે ભારતે પણ પહેલાં ડિક્લેર કરી દીધું હતું કે આપણા જે પ્રધાનમંત્રી છે એ G7 સમિટમાં આ વખતે ભાગ નહીં લે. આ બધા સિમ્બોલ્સ હોય કે આપણે એની સાથે રિલેશન ટૂંકમાં સારા નથી એ દેખાડવા માટે. તો G7 પણ અગેન સર તમને ઇન્ટરનેશનલ રિલેશનમાં આખું ભણાવશે. તો ટોટલ 7 દેશો છે, US, UK, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને જાપાન. અને વચ્ચે થોડો સમય માટે એટલે કે 1998થી રશિયા પણ આમાં એડ થયું હતું અને G8 બન્યું હતું, પણ 2014માં રશિયાને પાછું કાઢી નાખ્યું અને G7 સમિટ પાછું ટૂંકમાં G7 ગ્રુપ પાછું થઈ ગયું હતું. તો અમુક ફેક્ટ્સ એના પણ છે અને બાકી સર તમને ઇન્ટરનેશનલ રિલેશનમાં ખૂબ સારી રીતે ભણાવશે G7 આખું સમિટ અથવા તો G7 ગ્રુપ કઈ રીતે કામ કરે છે. તો ક્વેશ્ચનમાં ખાલી એ પૂછાઈ શકે કે કયા દેશમાં G7 સમિટ આ વર્ષે યોજાવાની છે, તો કેનેડામાં. પછી એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ટ્રેન્ડનો રિપોર્ટ આવેલો છે. આ રિપોર્ટ ખાસ તમે જાતે વાંચજો ને તમારા એનાલિસિસમાં તમે એડ કરી શકો, ટૂંકમાં ફેક્ટ જે તમારે એડ કરવા હોય. હું ખાલી તમને એક બેઝિક માહિતી આપી દઉં કે શું કામ આવેલો છે, કે લોકો એઆઈનો ઉપયોગ કેટલો વધારે કરે છે, કારણ કે એઆઈ ઉપર પણ જીપીએસસી યુપીએસસી બંને મેઇન્સમાં પણ ક્વેશ્ચન પૂછેલા છે કે એઆઈનો ઉપયોગ કઈ રીતે કયા ક્ષેત્રમાં થઈ શકે, સ્પેસિફિકલી ક્વેશ્ચન્સ પૂછેલા છે. હવે મોટો ચેલેન્જ એ છે કે એક આમાં ખાસ જે મેઇન હાર્દ આપેલો છે રિપોર્ટનો એ તમને કહું કે અમુક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ કે જે અત્યારે તમે બધા વાપરતા હશો, એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના 100 મિલિયન યુઝર્સ એ આંકડા સુધી પહોંચવા માટે એ લોકોને લગભગ 2 થી 4 વર્ષ લાગ્યા હતા રિસ્પેક્ટિવ. અમુક જે સોશિયલ મીડિયા વધારે પ્લેટફોર્મ વધારે ફેમસ થયા હોય એ લોકોને પહોંચતા ઓછો સમય લાગે. ફોર એક્ઝામ્પલ જે કોઈ પણ તમે અત્યારે યુઝ કરો છો, પણ એની જ સાથે કમ્પેરિઝનમાં જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જેટલા પણ પોર્ટલ્સ છે, એટલે કે ગ્રોક અથવા તો ડીપસીક અથવા તો ChatGPT ખાસ કરીને કહો, એ લોકોને અમુક દિવસોનો સમય લાગ્યો હતો. વિચાર કરી શકો કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને કે જેમાં સાવ કહેવાય કે મનોરંજન માટેની જ વસ્તુ છે, એને 2-3 વર્ષનો સમય લાગે 100 મિલિયન સબસ્ક્રાઈબરમાં એટલે કે યુઝર્સમાં, તો આને અમુક દિવસોમાં મળી ગયા હતા. મતલબ શું થયો કે આપણી ડિપેન્ડન્સી એઆઈ ઉપર ખૂબ વધતી જાય છે. અને જેમ મેં વાત કરી એમ કે આપણે જરૂરિયાત હોય ત્યારે ક્યારેક ઉપયોગ કરી વસ્તુ અલગ થઈ ગઈ, અથવા તો બને ત્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ટાળવો જોઈએ કે રેફરન્સીસ ઓથેન્ટિક જગ્યાએથી લેવા જોઈએ. પણ આપણે જેટલો ઉપયોગ કરીએ ને એટલે વધારે એનહાન્સ બનાવે છે. એ લોકો ફ્રીમાં અત્યારે એટલે જ યુઝ કરવા દે છે કે તમે એનો યુઝ કરો અને તમે એને વધારે સ્માર્ટ અને બેટર બનાવો. જ્યારે એ પરફેક્ટ અવસ્થાએ પહોંચી જશે માર્કેટમાં લોન્ચ કરવાના, ત્યારે પછી પેઇડ વર્ઝન શરૂ કરશે ખાલી. ચલો કદાચ પેઇડ વર્ઝન ન પણ લ્યો તો જે કોઈ પણ લેશે, એઆઈ જ્યાં પણ આવશે એ આપણે મેન્યુઅલી જે કંઈ પણ કામ કરીએ એમાં ક્યાંય પણ એનો હસ્તક્ષેપ ધીમે ધીમે વધશે. એટલે અગેન જે વાતો ચાલતી હોય છે વર્ષોથી તમે આપણે સાંભળતા હશો, ટેકનોલોજી આવશે માણસની નોકરીઓ જશે, તો એ થવાનું જ છે. પણ આપણે જેને વેલકમ કરીએ છીએ, આપણે જે આ ફ્રીમાં યુઝ કરીને એને વેલકમ કરીએ છીએ કે જલ્દી આવો અને અમારી નોકરી લઈ જાઓ, તો આ એનો સૌથી મોટો હાર છે કે મિલિયન્સ ઓફ યુઝર્સ એના વધતા જાય છે. ઇન્સ્ટાગ્રામની એક સ્ટોરી હતી, ટૂંકમાં ઇન્સ્ટાગ્રામ જેણે બનાવ્યું એણે 2 વર્ષમાં બનાવીને ફેસબુકને વેચી દીધું, તો એ બિલિયનર થઈ ગયો. તો એને પણ આટલા બધા યુઝર્સ વધતા ઘણું યુઝર્સના જે નંબર્સ છે એ વધવામાં ઘણો બધો સમય લાગ્યો હતો. પણ આ બધા પોર્ટલ્સ 2-3 દિવસમાં, ChatGPT હતું જ્યારે ફર્સ્ટ ટાઈમ લોન્ચ થયું ત્યારે અમુક દિવસોમાં જેણે એટલા બધા સબસ્ક્રાઈબર્સ ઓલરેડી હોલ્ડ કરી લીધા હતા. તો આ જે ટ્રેન્ડ છે ખૂબ ચિંતાજનક ટ્રેન્ડ છે, એટલે વાંચજો, એમાં અમુક બીજા પણ ફેક્ટ્સ આપેલા છે. પછી 38 નંબર ઉપર તમિલનાડુ રાજ્ય છે ભારતનું, એણે સુરખાબ એટલે કે ફ્લેમિંગો માટેની એક સેન્ચુરી ડિક્લેર કરેલી છે. અગેન પાછું વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, પર્યાવરણ દિવસ હતો એ દિવસે સુરખાબ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. ફ્લેમિંગો ગુજરાતમાં ખૂબ મોટી સંખ્યામાં આવે છે કચ્છના જે વિસ્તારમાં. તો ફ્લેમિંગો માટેની એક વાઇલ્ડ લાઈફ સેન્ચુરી એટલે કે અભયારણ્ય ડિક્લેર કરેલું છે. એટલે કદાચ અગેન પાછું સ્ટેટનું નામ પૂછાઈ શકે અથવા તો કયા પક્ષી માટે છે એ પૂછાઈ શકે. પછી એનવી સ્ટેટ્સ કરીને આખો એક રિપોર્ટ છે. તો એન્વાયરમેન્ટ સ્ટેટિસ્ટિક્સ આ પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એમાં ફેક્ટ્સ આપેલા છે કે અત્યારે પર્યાવરણની ભારતમાં શું સ્થિતિ છે. આ બધા જે આ 39 નંબર ઉપરનો જે ડેટા છે એ ખાસ તમારી પાસે જે બુક્સ છે એમાં નોટ ડાઉન કરી લેજો, અત્યારે જેટલો થાય એટલો અત્યારે અથવા તો ઘરે જઈને. તો એની જે કી હાઇલાઇટ્સ છે એ રીતે છે કે ભારતમાં છેલ્લા 10 વર્ષમાં જે ઇલેક્ટ્રિસિટી કન્ઝપ્શન હતું, તો ઇલેક્ટ્રિસિટીનો વપરાશ એ લગભગ 8 ગીગાવોટથી
13 ગીગાવોટ સુધી પહોંચી ગયો છે. એટલે લગભગ ડબલ તો નહીં પણ ઘણો બધો વધ્યો છે, ડબલની લગભગ નજીક પહોંચી ગયો છે. અને એમાં રિન્યુએબલનો જે શેર છે એ 65,000 ગીગાવોટથી લઈને 2.5 લાખ ગીગાવોટ જેવો થયો છે. તો રિન્યુએબલ પણ સારું એવું વધ્યું છે છેલ્લા 10 વર્ષમાં. ફિશ પ્રોડક્શન એટલે કે મત્સ્ય ઉત્પાદન છે એ 60 લાખ ટનથી લઈને 140 લાખ ટન સુધી પહોંચ્યો છે. એટલે ડબલથી પણ વધી ગયું છે છેલ્લા 10 વર્ષમાં. કારણ કે આપણી વસ્તી એટલી મોટા પાયે વધી છે અને જરૂરિયાત વધી છે, એના કારણે આ બધામાં વધારો આપણને જોવા મળે છે. તો આ તો તમને એવું લાગે કે વાહ ખૂબ સારી વસ્તુ છે, ઇલેક્ટ્રિસિટી જનરેશન વધ્યું, એટલે કે કન્ઝપ્શન વધ્યું, અથવા તો જે ફિશ પ્રોડક્શન છે એ વધ્યું. આ બધું વધે ને તો ક્યાંક ને ક્યાંક પર્યાવરણને નુકસાન થતું હોય. કોઈ પણ એક્ટિવિટી આપણે કરીએ, હ્યુમન એક્ટિવિટી, એ પર્યાવરણને ક્યાંક ને ક્યાંક નુકસાન કરતી હોય. એના માટે ટેમ્પરેચર પણ આપેલું છે કે વર્ષ 2001માં જે ભારતનું એવરેજ ટેમ્પરેચર હતું એ લગભગ 25.05 ડિગ્રી સેલ્સિયસ હતું. હવે એ 25.74 થયું છે. એટલે લગભગ તમે કહી શકો કે 0.7 ડિગ્રી જેવું વધ્યું છે. તો આ એક ખૂબ ચિંતાજનક વસ્તુ છે કે 0.7 ડિગ્રી ટેમ્પરેચર પણ આપણે વધારી દીધું છેલ્લા લગભગ 20-22 વર્ષમાં. અને ઓવરઓલ આખા વર્લ્ડમાં અત્યારે લગભગ 16.5 લાખ જેવી સ્પીસીઝ, એટલે કે પ્રાણી, પક્ષી અથવા તો કોઈ પણ જીવજંતુ છે બધાને ગણી લઈએ તો સ્પીસીઝ અત્યારે એક્ઝિસ્ટ કરે છે. એમાંથી ભારતમાં લગભગ 1 લાખ જેટલી સ્પીસીઝ અલગ અલગ જોવા મળે છે. પણ એમાં પણ ધીમે ધીમે ઘણો બધો ઘટાડો થયો છે. જે વેરાયટીઝ છે એમાં ધીમે ધીમે ઘટાડો થયો છે અને આખા વર્લ્ડમાં થયો છે અને ભારતમાં પણ થયો છે. તો અમુક ફેક્ટ્સ એવા હતા કે જે આપણા માટે જાણવા જરૂરી હતા અને જે તમે ક્યાંક પણ એક્ઝામમાં આ રિલેટેડ કોઈ પણ મેઇન્સનો ક્વેશ્ચન આવ્યો હોય તો તમે કોટ કરી શકો અથવા તો લખી શકો. એટલા માટે ખાસ નોટ ડાઉન કરી લેજો. પછી 40 નંબર ઉપર પણ ખાસ ઇમ્પોર્ટન્ટ વેટલેન્ડ અથવા તો કહી શકીએ જે આદ્રભૂમિ છે એને આપણે રામસર સાઇટ્સ તરીકે ડિક્લેર કરતા હોઈએ છીએ. એ પણ આપણે ખાસ ભણશું એન્વાયરમેન્ટમાં કે શું હોય છે રામસર સાઇટ અથવા તો રામસર કન્વેન્શન. પણ અત્યારે ખાલી યાદ રહે એના માટે લખી લેજો કે કિચન અને મેનાર આ બે જગ્યાઓ છે રાજસ્થાનની કે જે બંનેને વેટલેન્ડ સાઇટ્સને રામસર સાઇટ્સ તરીકે ડિક્લેર કરેલી છે. હવે આની પહેલાં ભારતમાં ટોટલ 89 રામસર સાઇટ્સ હતી. હવે આ બે એડ થઈ એટલે ટોટલ અત્યારે 91 રામસર સાઇટ્સ ભારતમાં છે. અને એશિયામાં સૌથી વધારે રામસર સાઇટ્સ હવે ભારતમાં છે. અને રામસર સાઇટ શું હોય છે, જેમ વાત કરીએ એમ કે એની ડિટેલમાં ચર્ચા જ્યારે આપણે એન્વાયરમેન્ટ ભણશું ત્યારે કરશું કે શું કામ આ જરૂરી છે અને કેટલું ઇમ્પોર્ટન્ટ છે. પણ અત્યારે ખાલી ફેક્ટ્સ માટે યાદ રાખજો. અને તમિલનાડુ ભારતનું રાજ્ય એવું છે કે જ્યાં સૌથી વધારે રામસર સાઇટ છે. આખા ભારતમાં સ્ટેટ વાઇઝ કહીએ તો તમિલનાડુમાં ભારતમાં સૌથી વધારે છે. પછી 43 નંબર ઉપર આવજો. ભારતની નેવીનું એક એન્ટી સબમરીન વોરફેર શિપ છે અર્નાલા નામનું, એ કમિશન થવાનું છે. હવે જો જ્યારે તમને બે વર્ડ સાંભળવા મળશે, લોન્ચ અને કમિશન. લોન્ચ એટલે એને પાણીમાં ખાલી ઉતાર્યું હોય, એ યુઝ કરવા માટે હજી શક્ય ન હોય, ટૂંકમાં એનો ઉપયોગ ન શરૂ થયો હોય. કમિશન જ્યારે પણ વર્ડ આવશે ને ત્યારે એવું સમજવાનું કે હવે એનો ઉપયોગ ધીમે ધીમે ટૂંકમાં ઓફિશિયલી શરૂ થશે. તો આ ભારતનું સૌથી પહેલું એન્ટી સબમરીન વોરફેર શિપ છે અને નામ આપેલું છે અર્નાલા. અર્નાલા નામ આપ્યું છે એનું કારણ એ છે કે અર્નાલા નામનો એક કિલ્લો છે કે જે વસઈ મહારાષ્ટ્રમાં આવેલો છે અને જે મરાઠાઓએ બનાવેલો હતો 1737માં. તો એના નામ ઉપરથી આ શિપનું નામ આપેલું છે. તો એન્ટી સબમરીન વોરફેર શિપ એટલે શું હોય કે સબમરીન સાથે જ્યારે ક્યાંય પણ ફાઇટ કરવાનો અથવા તો ડીલ કરવાનો સમય આવે ત્યારે આ વોરફેર શિપ જે છે એ કામ આવે. અને આને તૈયાર કરેલું છે ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ લિમિટેડ GRSC, જે ભારતની એક પબ્લિક સેક્ટર યુનિટ છે, અંડરટેકિંગ છે. અને L&T શિપ બિલ્ડર્સ આ બંને સાથે મળીને આને બનાવેલું છે PPP ધોરણે, એટલે સરકાર અને પ્રાઇવેટ બંને સાથે મળીને. અને આ કમિશન થશે 18 જૂનના રોજ. અને ભારતના જે CDS છે જનરલ અનિલ ચૌહાણ એ આને ઓફિશિયલી જે છે કમિશન કરશે, એટલે એ આ સેરેમનીમાં હાજર રહેશે. અને અર્નાલા જે આ શિપ બનાવ્યું છે આપણે એ 80% ઇન્ડિજિનિયસ એટલે કે સ્વદેશી છે. એટલે આખું શિપ બનાવવામાં લગભગ 80% કોમ્પોનન્ટ્સ જે સ્પેર પાર્ટ્સ ને બધું છે એ સ્વદેશી ઉપયોગ કર્યું છે. એટલે જો ખાલી તમે કોઈ પણ વસ્તુ ભારતમાં બનાવો એનાથી ન થાય, એના અંદરના જે કોમ્પોનન્ટ્સ છે, એના જે કોઈ પણ વસ્તુઓ છે ખાલી અહીં એસેમ્બલ કરી નાખો તો એ સ્વદેશી ન કહેવાય. એના જે કોમ્પોનન્ટ્સ છે એ પણ ભારતમાં બનેલા હોય તો સાચા અર્થમાં સ્વદેશી કહેવાય. તો હવેના આપણે જ્યારે અગેન પાછું સાયન્સ એન્ડ ટેક ભણશું ત્યારે પણ તમને એક વખતે કહીશ કે ભારતમાં હવે કેટલું સ્વદેશી પ્રોડક્શન વધ્યું છે ડિફેન્સમાં એમાં. તો એની પણ અલગ અલગ કંપનીઝ છે જે MSME સેક્ટર અંતર્ગત હોય છે, માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ. તો આ એવા બધા યુનિટ્સ છે કે જે કોઈ પણ કોમ્પોનન્ટ્સ છે અથવા તો સ્પેર પાર્ટ્સ છે એ બનાવતા હોય છે. તો એ સૌથી મોટી બેકબોન છે કે 55 અલગ અલગ MSME આમાં જોડાયેલા હતા કે જેણે આનું જે આપણું આખું સ્ટ્રક્ચર છે બનાવવામાં મદદરૂપ થયા હોય. અને 80% ઇન્ડિજિનિયસ બનાવવામાં સૌથી મોટો ફાળો આ MSMEsનો હતો. તો અહીંયા સુધી આ વખતનું કરંટ અફેર્સ રાખીએ. બાકીના જે ટોપિક્સ છે આપણે નેક્સ્ટ વીકમાં ડિસ્કસ કરશું. તો વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટ સેક્શનમાં જણાવજો. વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલને શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. ધન્યવાદ.